નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉપજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સર્વ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સૌવપાવપણાસણો, સર્વપાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસી, મંગલાણં ચ સર્વેસિં, પડમમ હવૈ મંગલમ. પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતજી. આપણે આપણું ક્વેશ્ચન લઈએ ત્યાર પહેલા આજનો પવિત્ર દિવસ છે ધનતેરસનો, તો એના વિશે થોડું કહો અને પછી આપણે ક્વેશ્ચન લઈએ. તમારો અવાજ નથી આવતો રજનીભાઈ. આવે છે હવે? હા હવે. હા, આપણે હવે તો બધા શુભ દિવસો છે. આજનો દિવસ છે ધનતેરસનો, તો એના વિશે થોડું કહો, પછી આપણે ક્વેશ્ચનો લઈએ. બરાબર. આ દિવાળીના શુભ દિવસો, એમાં આજનો દિવસ ધનતેરસ, એટલે લૌકિકમાં ધનની પૂજા કરે, લક્ષ્મીની પૂજા કરે. તો કે લૌકિકમાં પણ જ્યારે લક્ષ્મીની પૂજા કરે ત્યારે એની ભાવના શું હોય કે મારા પ્રારબ્ધમાં જે લક્ષ્મી હોય તે મને ભેગી થાય, પણ મારી લક્ષ્મી આમ કે એક એક પૈસો સારા રસ્તે, ધર્મના રસ્તે, ને હું મોક્ષ માર્ગે આગળ વધુ એમાં હેલ્પિંગ થાય એવી રીતે વપરાય, એવી લૌકિકમાં ભાવના હોય. મહાત્માઓની તો આખી વાત જ જુદી છે. આપણને મહાત્માઓને તો મોક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ થઈ. કવિએ આપણું પદમાં કહ્યું ને, મોક્ષ લક્ષ્મી લાણ રે, એટલે મોક્ષ લક્ષ્મીની લાણી થઈ. એમ તો કે આપણને આ મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત થઈ. હું શુદ્ધાત્મા છે ભાન થયું, એટલે આ મોક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ થઈ અને એની પૂર્ણાહુતિ તરફ આપણે જઈએ છીએ. એટલે આપણે મહાત્માને શું હોય કે જે પણ લક્ષ્મીજી મારા વ્યવસ્થિતમાં છે, મને ભેગી થાય, પણ મારી બધી લક્ષ્મી આ ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરું, એટલે કે સંભાવ્ય નિકાલ કરવામાં, અને અલ્ટિમેટલી એ નિકાલ થાય એટલે હું મોક્ષ માર્ગ તરફ, મોક્ષ તરફ આગળ વધુ, એના માટે વપરાય. એટલે મહાત્માઓને ડાયવર્જન ના રહ્યું. તો કે આ રીતે આખી આપણી ધનતેરસ નિમિત્તે આપણી ભાવના કે મને આજે મોક્ષ લક્ષ્મી મળી, એની પૂર્ણાહુતિ કરું. અને બાકી જે વ્યવહારમાં કહીએ એ જે લક્ષ્મી છે, તો કે લક્ષ્મીનો એટલે કે મારા વ્યવસ્થિતમાં જે છે તે, એટલે એક કહો એટલે લોભની ગાંઠ ના રહી.
છે મને વધારે જોઈએ છે ત્યાં લોભ ઉભો થયો, પણ મારા વ્યવસ્થિતમાં જે છે તે પછી તો એ ક્યાં વપરાય? તો કે આ ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવાનો. તો કે આ નિકાલ કેમ કરવો છે? તો કે મારે મોક્ષે જવું છે માટે. એટલે જે લક્ષ્મીનો જે દુરુપયોગ થાય, લક્ષ્મીને લઈને જે ડાયવર્જન બધા આવે, લક્ષ્મીને લઈને લોભ લાલચ ઉભા થાય, જ્યાં શબ્દ વપરાયો કે મારે ફાઇલોનો નિકાલ કરવા માટે, એટલે કે આ લક્ષ્મી સંબંધી મારે જે હિસાબ છે હિસાબ ચૂકતે કરવાના છે. એટલે મને વ્યવસ્થિતમાં જે લક્ષ્મી ભેગી થાય એ મારે આ રીતે હિસાબ ચૂકતે કરી સંભાવ્ય નિકાલ કરી અને મારે મારું મોક્ષ માર્ગનું પાકું કરી લેવું છે. એટલે કવિરાજે લખ્યું કે મોક્ષ લક્ષ્મી લાણ રે. તો કે આ સત્સંગ એવો છે કે એમાં મોક્ષ લક્ષ્મી મળે છે. તો કે દાદા ભગવાને આપણને આ કરી આપ્યું. તો લક્ષ્મી ખરી, પણ એક ધ્યેય સાથે, એક જાગૃતિ સાથે એ લક્ષ્મી વપરાયા કરે. જાગૃતિ સાથે વપરાય, ફાઇલનો નિકાલ કરવા માટે વપરાય. એટલે શું થયું? તો ફાઇલ નંબર 1 માટે નથી વપરાતી, બીજી ફાઇલોનો નિકાલ કરવા માટે વપરાય છે. હવે જેવું આ ફાઇલ નંબર 1 માટે નહીં, પણ ફાઇલનો નિકાલ કરવા માટે એની સાથે લોભની ગ્રંથિ તૂટવા માંડે. તમે તમારા માટે વાપરો એટલે લોભ ઉભો થાય, પણ જ્યારે બીજા માટે વપરાય અને એ પણ જાગૃતિ સાથે કે આ નિકાલ થાય છે, એટલે એ ભાગ આખો ઉડી જાય. તો કે આપણા માટે આવી ધનતેરસ છે. દાદા ભગવાને જે બતાવી, તો કે આ મોક્ષ લક્ષ્મી મળી અને પેલી લક્ષ્મી તો કેવી રીતે વપરાય કે લોભ તો ઉભો થાય નહીં, તો નિકાલ થયા કરે અને એટલા મોક્ષની નજીક જઈએ. ચાલો તો બીજા પ્રશ્નો લઈએ. એટલે તમે કહ્યું મોક્ષ લક્ષ્મી, એટલે તો આપણે જ્ઞાન જ ને, જ્ઞાનની વાત કરો છો. જ્ઞાન એ જ આપણી લક્ષ્મી. હા, એટલે કવિરાજે દાદાની જે જ્ઞાન વાણી નું જે શ્રવણ કર્યું ને, તો કે આ મોક્ષ લક્ષ્મી લહાણ રે. મોક્ષ લક્ષ્મી સતવાણી વ્યાખ્યાનમાં એવું કંઈક છે. એટલે કે આ દાદા શું કરે છે? તો મોક્ષ લક્ષ્મી લહાણ કરે છે. એટલે બીજે સતવાણી નીકળ્યા કરે છે. એટલે કે આ જ્ઞાનની જે વાણી નીકળ્યા કરે છે, તો કે મારા માટે શું છે? તો કે આ મોક્ષની લક્ષ્મી છે. એટલે આપણને આજે હું શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું, તો કે આ ઓરિજિનલ એટલે રિયલ લક્ષ્મીની પ્રાપ્તિ થઈ, અને રિયલ લક્ષ્મીની પૂર્ણાહુતિ થાય એટલે કે આ મોક્ષની પ્રાપ્તિ. બરાબર. તો એક ક્વેશ્ચન આવેલો છે આપણે નીનાબેન નો, આપણે ક્વેશ્ચન લઈએ. મહાત્મા પ્લીઝ, આજે તો બહુ સરસ દિવસ છે, ક્વેશ્ચનો કરજો. નીનાબેન. जय सच्चिदानंद, व्रतानंद जी, जय सच्चिदानंद। हाँ नीनाबेन, जय सच्चिदानंद। ये प्रश्न पूछना है कि हम मन से और वचन से चोरी कैसे कैसे करते हैं? ओहो, मन में विचार नहीं आता है? हाँ, कि चलो ये है तो ये चीज हम ले लेते हैं। तो तीर्थंकर भगवान ने कहाँ तक तीर्थंकर भगवान ने क्या सुई बतावी है કે તમારી વસ્તુ નથી, બીજાની વસ્તુ એને પૂછ્યા વગર તમે લો એટલે એને ચોરી કહેવાય. और पूछ के लें तो या खरीद के लें तो वो चोरी नहीं, તો એને ચોરી ના કહેવાય. अच्छा, પણ તમારી વસ્તુ નથી અને તમે એના માલિકને પૂછ્યા વગર લઈ લીધી એટલે એ ચોરી કહેવાય. जैसे किसी के गार्डन में से फूल लिया तो वो भी चोरी है. હા, એટલે કે આમ જે વિતરાગોની અપેક્ષાએ જોઈએ ને તો એને ચોરી કહેવાય. अच्छा, હવે તમને ખબર છે કે ભાઈ કશું કહેવાના નથી, અને આપણે શું અંદર ટેકન ઇટ ફોર ગ્રાન્ટેડ કરીએ કે એમને કશું કહેવાની જરૂર જ નથી. हाँ, जी जी. એટલે આ જે થયું ને કે અમને કહેવાની જરૂર નથી, અંદર જે આમ મનના લેવલે થયું ને
એ મનના લેવલે ચોરી થઈ. अच्छा ओ और સમજાય? અને પછી તમે બીજાને કહો કે ના કહો કે ભાઈ ના અમારે તો બધા બહુ રિલેશન સારા છે, અમને કઈ કહેવાની જરૂર જ નથી. એટલે આખું એ વાણીમાં આવ્યું. अच्छा ये चोरी होगी वाणी से. આ તો આમ નાની વસ્તુ છે, પણ આ પછી વધતું વધતું બધે જ વધ્યા કરે. जैसे ऐसे प्रैक्टिकली कैसे होता है अभी हम लोगों से? પ્રેક્ટિકલી માનો કોઈ જોબ કરે છે, તો જોબમાં પેલી મોટી મોટી ચોરી હોય, એટલે દાખલો આપવા ઇન્ડિયાની કન્ડિશન પ્રમાણે કે જોબ કરતો હોય તો એને પછી એ પોતાના જોબના લગતા કામ માટે બહાર જવાનું થાય, તો એને જે ખર્ચા મૂકવાના હોય તો એને ખબર છે કે મને રાઈટ છે કે મારે આ ટેક્સીનો કે આ રિક્ષાનો કે આ ખર્ચો અંદર નખાય એવો છે, તો એ ટેક્સી કે એને ગયો ના હોય તો ટેક્સીનો જે ખર્ચો હોય જે થતો એમાઉન્ટ લખીને મૂકી દે. पर ये तो ग्रॉस ही है ना, ये तो दिख ही रहा है. એટલે આવી રીતે એક ચોરીની શરૂઆત થાય. એટલે એને શું થાય કે આમાં આ તો મારા હકનું જ છે ને, સમજાય? હવે તમને એલાઉન્સ મળતું હોય આખા દિવસનું, એ તમે લો છો, એ તમારું હકનું કહેવાય કે એટલું જ રહેવાનું છે. પણ બીજું એઝ પર એકચ્યુઅલ હોય તો એ તમે જે ખરેખર ખર્ચો કર્યો છે એ લેવાનું હોય. પણ ત્યાં પણ આપણે શું થાય કે બધા જ આવું કરે છે માટે મારાથી આવું કરાય. એટલે એમ કરતા કરતા એ ચોરીનું એને મજબૂત થતું જાય. અને પછી એની સાથે લોભ ઇન્વોલ્વ થાય છે. પછી એની સાથે લોભ ઇન્વોલ્વ થાય છે. એ લોભ ઇન્વોલ્વ થાય એટલે પછી પેલું જ્યાં ઘૂંટાય, ગાઢ થતું જાય ચોરી વાળો ભાગ. એટલે આવી રીતે આખું વધતું જાય. એટલે મનના લેવલે તો બહુ બધી ચોરી હોય. अच्छा और कैसे? એટલે નાની નાની વસ્તુમાં થઈ જાય. આ કોઈકની વસ્તુ હોય ને તમારે તમે ક્યાં વગેરે વાપરી લો. अच्छा બરાબર. પછી વાપરીને પછી એવી રીતે મૂકી દો કે એને ખબર ના પડે. अच्छा हाँ, और कह दिया उसको कि हमने यूज किया था आपकी वस्तु. हाँ तो ચોરી નહીં. બસ સમજાય છે? એટલે આ જે વૃત્તિ અંદર જે વૃત્તિ કામ કરે છે ને, તમે વાપર્યું ના વાપર્યું એ આખી વસ્તુ જુદી છે, પણ અંદર મનની વૃત્તિ કેવી છે કે આમાં કશો વાંધો નહીં, આમાં શું છે કે આપણે વાપર્યું ક્યાં છે, આપણે તો યુઝ કરીને મૂકી દીધું ને. अच्छा એટલે એ મનોવૃત્તિ જે આખી ત્યાં જે છે ને લીકેજ વાળો ભાગ, એ ભાગ આખો પછી એ ધીરે ધીરે વધતું જાય. अच्छा એટલે આમ જેમ જેમ મોક્ષ માર્ગમાં આગળ વધે ને પછી એને શું થાય કે એ મન વચન કાયના માલિક તો ના રહે, એ તો આખી જ્ઞાન દશા થઈ. પણ એ પહેલા પણ આ મન વચન કાયા થકી એને કોઈનું કશું લેવું છે કે આ જોઈએ છે ભાગ ઉડતો જાય. એટલે આખું અચૌર્ય આખું ઉભું થતું જાય. अच्छा કારણ કે એને ડિમાન્ડ જ અંદર ઉભી ના થાય. એની વૃત્તિઓ જ એવી થઈ ગઈ હોય, મનોવૃત્તિ કે અંદર ડિમાન્ડ જ ઉભી ના થાય કે આ મારે જોઈએ છે. એટલે એને કંઈક જોઈતું હોય ને ના મળે પછી એ પેલો ચોરી વાળો ભાગ આખો ફૂટે. અને કેવું હોય છે કે ગરીબ માણસો ચોરી કરે છે એવું કશું નથી, એવો નિયમ નથી. આ ચોરી જે થાય છે ને અંદર મનની એવી વૃત્તિઓ છે એને લઈને થાય છે. वो कोई भी कर सकता है. હા, એટલે જે ખૂબ પૈસા વાળો હોય એ ચોરી કરે અને નાનો માણસ હોય એ પણ કરે. એ બી કરે. એટલે આપણે ના ખબર પડે એમ કે ભાઈ આ ઇન્કમ ટેક્સમાં ચોરી કરે છે, સેલ ટેક્સમાં કરે છે, આમાં કરે છે, આમાં કરે છે. તો ભાઈ જ્યાં ને ત્યાં ચોરી કરતા હોય. વેપારમાં ચોરીઓ કરે કે ના કરે? તો બધી જગ્યાએ આખું પછી એને વણાયા જ જાય અને પછી એને એવું લાગે કે આ તો કોમન છે, બધા જ કરે છે એટલે માથે કરાય.
પણ મોક્ષે જનારાની આખી વાત જુદી છે. જી એટલે હું તમને એક દાખલો આપું, મેં કદાચ પહેલા આપ્યો હતો. જી દાદા ભગવાને એકવાર વાત કરી જી કે આ કોઈ માણસ ચોરી કરવાનું બંધ કરી દે હા જી તો પણ લક્ષ્મી તો એને જેટલી આવવાની હોય એટલી જ આવે. જી પણ એને એવું લાગે છે હું ચોરી કરું તો આવે છે, પણ એવું જી. છે નહીં. ऐसा नहीं है जी. એટલે આ વાત એક મહાત્મા આવેલા એમને સાંભળી, जी અને એ મહાત્માનું બિહારમાં થિયેટર હતું. जी એટલે બિહારમાં થિયેટર એટલે બિહારમાં તો બધી ચોરીઓ બહુ ચાલે ને. जी એટલે લાઇટની પણ ચોરી કરે, પણ ટિકિટો પણ બ્લેક કરે, કાળા બજાર કરે. પણ ટિકિટ 100 ગઈ હોય તો 20 બતાવે, એટલે પેલું એનું જે એન્ટરટેનમેન્ટ ટેક્સની ચોરી કરે, બધું જ ચાલતું હોય. जी ને બધા જ એવું કરતા હોય એટલે એ પણ કરતા હતા. પછી એમને દાદા પાસે આ વાત સાંભળી એટલે એમને નક્કી કર્યું કે મારે હવે આ ચોરી કરવી નથી. जी એટલે બરોડાથી ત્યાં આરા બિહારમાં ગયા. એટલે એમને એમના સ્ટાફને બોલાવીને કહી દીધું કે કાલથી આપણે આ બધી ચોરીઓ બંધ. अच्छा લાઇટના મીટર સાથે છેડા કરવાના નહીં, ટિકિટોનો પણ બરાબર હિસાબ રાખવાનો, કોઈ જગ્યાએ કોઈ જાતની ચોરી કરવાની નહીં. जी એટલે બધો સ્ટાફે જૂનો હતો, વર્ષો જૂનો, એટલે સ્ટાફે ભેગા થઈને વાત કરી કે સાહેબ આપણે આવું કરશું તો આપણું થિયેટર ચાલશે નહીં. जी અને અમાર થિયેટર તો નહીં ચાલે, અમારા પાસે નોકરી પણ જશે ને. થિયેટર ચાલે ને તમારી નોકરી જતી ને. जी जी એટલે આવી વાત થઈ. એટલે એમને કહ્યું કે તમને બધાને હું પગાર આપ્યા કરીશ. अच्छा કોર્ટ જશે, મારું થિયેટર નહીં ચાલે તો તમને પગાર આપીશ, પણ આપણે આવી રીતે કરવાનું છે. ओके जी એટલે પછી એમને એવું ચાલુ કર્યું. जी એટલે હવે ચોરી જ કરવાની ના હોય, તો લાઇટના મીટરના વાયર ડાયરેક્ટ જોડવાના ના હોય, તો પછી એને ટેન્શન રહે ખરું કે આ લાઇટ વાળા આવશે, ચેકિંગ આવશે, હું પકડી જઈશ, કોઈ જાતનું ટેન્શન ના હોય. बिल्कुल नहीं. પછી ટિકિટોને કાળા બજાર ના કરવાના હોય તો એનું ટેન્શન ના હોય. बिल्कुल नहीं जी. જેટલી ટિકિટો ગઈ એ બધી જ બાઇટમાં બતાવવાની હોય એટલે એનું ટેન્શન ના હોય. એટલે કોઈ પણ સમયે ગવર્મેન્ટનો કોઈ પણ ઓફિસર આવે તો એના કાર્ડ્સ ઓપન હોય, એટલે એને ટેન્શન હોય નહીં. जी जी તો એમને 5-6 મહિના પછી દાદા મને વાત કરી जी કે દાદા પહેલા હું કમાતો તો એના કરતા વધારે કમાઉં છું. वाह so very nice. અને એવું બન્યું કે પહેલા હું ક્યાં પિક્ચર લાવીને મૂકતો તો 2-3 દિવસ હાઉસફુલ રહે ને પછી ના ચાલે. હવે કે હું પિક્ચર લાવું નવું પણ નક્કી, સ્ટાફ જ નક્કી કરે છે, પણ છતાંય કે અઠવાડિયાથી વધારે સમય હાઉસફુલ જાય છે. અને પછી પ્રોબ્લેમ શું થયો એને કે વર્ષના અંતે જયારે ઇન્કમ ટેક્સ ભરવાનો આવ્યો જી ત્યારે એમને જયારે ઇન્કમ ટેક્સ નું પેલું ફોર્મ ભર્યું, રિટર્ન ભર્યું, તેમાં ઇન્કમ ટેક્સ ઘણો બધો આવતો હતો. એટલે પેલા ઇન્કમ ટેક્સ કમિશનર એમને બોલાયા અને કહ્યું કે સાહેબ તમે જુઓ તમારું કઈક રિટર્ન ભરવામાં કઈક ભૂલ થઈ લાગે છે. ગલતી હુઈ. એટલે પેલા ભાઈએ કીધું કે મહાત્માએ કીધું ના મારી કઈ ભૂલ થઈ નથી, આ મારો રેકોર્ડ છે, તમે આવીને ચેક કરી લો, પરફેક્ટ છે. જી એક ઓછું નથી, એક રૂપિયો ઓછો નથી, આમાં એક રૂપિયો વધારે નથી. જી છેવટે પેલા ભાઈએ કીધું કે ભાઈ અહીંયા બિહારમાં આટલા બધા થિયેટરો છે જી અને બીજા બધા તમારો 10% ટેક્સ 20% ટેક્સ નથી ભરતા, તો કે પાછા અમને પ્રોબ્લેમ થાય. હા જી જી પેલા ભાઈ કહ્યું ના કે મેં તો નક્કી કર્યું મારે ચોરી કરવી નથી. નહીં જી. તો પછી દાદાને પોતાનો અનુભવ કહેતા હતા જી કે પહેલા હું જયારે ચોરીઓ કરતો હતો જી ત્યારે ત્યાં આરાથી બરોડા સત્સંગમાં આવ્યો હોઉં અને 4-5 દિવસ રહું ને મને અંદર ટેન્શન ઉભું થઈ જાય કે ત્યાં કઈક આ લોકોએ ગોટાળા તો નહીં કર્યા હોય, કે રેડ તો નહીં પડી હોય, આમ તો નહીં થયું હોય. એટલે મને અઠવાડિયું થાય મને અંદર ઉભું થાય ચાલો હું પાછો જતો રહું. અને હવે હું આવું છું તો કે આમ મહિને પણ પાછો જવું તો મને ટેન્શન નથી હોતું, ઉપાધિ નથી હોતી, અને ઉપરથી પહેલા કરતા વધારે પૈસા મળે.
જી જી એટલે આ જે આખી દાદા ભુવાની વાત હતી જી ને ભાઈની પ્રકૃતિ હતી, ક્ષત્રિય પ્રકૃતિ, એમ હમ સુરવીર પ્રકૃતિ કહેવાય ને, हाँ इतना बड़ा काम जी અને એમનો પોતાનો અનુભવ આ હમ દાદાની હાજરીમાં દાદા ભુવાની હાજરીમાં બનેલો પ્રસંગ છે. जी जी वेरी नाइस એટલે આ જે ચોરીઓ છે ને, हम्म તો કે આમ લાગે આપણને બધું, આપણે શું આંખે જે જોઈએ એને સાચું માનીએ, એટલે આપણને થાય કે અત્યારે આ કાળમાં તો ચોરી કર્યા વગર ચાલે એવું છે જ નહીં. जी આ ઇન્કમ ટેક્સ ની ચોરી કરવી પડે, આ જીએસટી ની ચોરી કરવી પડે, આની ચોરી કરવી પડે, આની કરવી પડે, ચોરી કરીએ તો જ ચાલે. जी એટલે કે ચોરી કરવી પડે, ખોટું એ બોલવું પડે, આમે કરવું પડે, આમે કરવું પડે તો જ ચાલે. हाँ એ જે દાદાએ જે બોલ્યા અને પેલા ભાઈએ જે દાદાનું વાક્ય પકડી લીધું, जी जी એમને પોતાના અનુભવ કરીને કીધું કે દાદા ઉપરથી મારું તો ટેન્શન જતું રહ્યું અને હું મુક્ત થઈ ગયું. बहुत अच्छा बहुत अच्छा तो अभी अपने ये ऐसे काम चोरियां हुई हैं पिछली अपने हो चुकी हैं तो प्रतिक्रमण ही करना है હા, એટલે અત્યાર સુધી આપણે જે ચોરી થઈ ગઈ ને, जी એટલે આપણે જોઈ લેવાનું. हम्म અને એ જયારે ચોરી થઈ ત્યારે અભિપ્રાય શું હતો કે આમ કરવા જેવું જ છે, करना ही આમ चाहिए નહીં કરીએ તો નહીં ચાલે, એ जी અભિપ્રાય આખો બદલી નાખવાનો. हम्म અભિપ્રાય બદલાવ એટલે શું થયું, અંદર નક્કી પણ થયું કે ચોરી કરવા જેવી નથી. એટલે આ બધા અપ્રત્યાખ્યાની દોષ હતા એ પ્રત્યાખ્યાન થઈ ગયું. जी जी એટલે પ્રત્યાખ્યાન થઈ ગયું એટલે પછી આગળ ચોરીઓ બંધ થઈ જાય. एक तो ये वाणी से चोरी का अब एकदम समझ में नहीं आया वाणी से हम चोरी कैसे कर रहे हैं તમે બીજા સાથે વાત કરતા હો તો કહો કે ના કહો કે આવું તો કરાય, આવું તો કરાય, अच्छा વાંધો ये નહીં. इसी बात को हम वाणी में ले आते हैं तभी હા, એટલે વાણીથી થયું. ओके जी 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 बहुत अच्छा वेरी नाइस जय सच्चिदानंद ચાલો આગળ વધશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અંબીબેન. जय सच्चिदानंद बिहारी आनंद जी જય સચ્ચિદાનંદ. सॉरी भरत आनंद जी હા, જય સચ્ચિદાનંદ. रजनी अंकल भरत आनंद जी दादा भगवाने अक्रम विज्ञाનમાં એમ કીધું કે મોક્ષે જવા માટે સચોટ ઈચ્છા હોવી જોઈએ. હમ સચોટ ઈચ્છા હોય ને તો જ્ઞાની એમને ઘરે જઈને મળે, હમ અને પૂતગલ માટે ઈચ્છા હોય ને તો ઈ તમારી પોલ પત્રિકા એની તમને ખબર રહેવી જોઈએ. તો આમાં થોડી સમજણ આપો ને. એટલે કેવું છે, સચોટ એટલે પાકી ઈચ્છા. હા એટલે તમને મોક્ષ જવાની પાકી ઈચ્છા હોય ને, હા એટલે તમને કુદરત એ બધા સંજોગો ભેગા કરી આપે, વ્યવસ્થિત એ બધા સંજોગો ભેગા કરી આપે. કારણ કે તમારી ઈચ્છા શું છે કે ના મોક્ષ જ જવું છે, એટલે પછી વ્યવસ્થિત તમને બહારથી મોક્ષે જવા માટે હેલ્પિંગ હોય એવા સંજોગો ભેગા કરી આપે. બરાબર. અને તમારી ઈચ્છા મોક્ષે જવાની એ હોય અને સંસારી સુખો ભોગવવાની એ હોય તો પછી શું થાય, વ્યવસ્થિત કેવા સંજોગ ભેગા કરી આપે, હા બંને જાતના સંજોગ ભેગા કરે. બંને જાતના. બરાબર. સમજાય? હા એટલે આપણું કહે ને કમિંગ ઇવન્સ કાસ્ટ ધ શેડોઝ બિફોર, એના જેવું છે. એના જેવું. તો હા આપણે આ વ્યવસ્થિત કહીએ એટલે આપણે એક્ઝેક્ટ સમજાય. હા તો કે વ્યવસ્થિત શક્તિનું કામ શું છે, તો કે આ બધા સંજોગો ભેગા કરી આપવાનું. હા તો બધા સંજોગો ભેગા થવા માટે મુખ્ય સંજોગ કયો, તો કે આપણું પોતાનું નક્કીપણું. બરાબર. એટલે સચોટ ઈચ્છા છે એટલે નક્કીપણું પાક્કું થયું કે ના થયું? હા થયું. અને નક્કીપણું પાક્કું થયું એટલે વ્યવસ્થિત ને પછી બધા સંજોગ ભેગા કરી આપવા પડે કે ના કરી આપવા પડે? હા કરી આપવા પડે. હા એટલે આવી રીતે સાયન્ટિફિક રીતે બધા સંજોગો ભેગા થાય છે. ઓકે. હવે આપણે જોડે જોડે ભૌગોલિક સુખોની પણ ઈચ્છા છે, તે હા બધી વસ્તુ ભેગી થાય કે ના થાય? થાય. હા અને બીજું કેવું છે કે મોક્ષે જવાની ઈચ્છા છે અને સાથે આ ભૌગોલિક સુખો પણ સારા લાગે છે. હા હવે દાદા ભગવાને કઈ રીતે વાત કરી કે મોક્ષે જવા માટે પાત્ર કોણ કહેવાય?
કે સંસારના સુખો પણ જેને બોજ રૂપ લાગે એ મોક્ષે જવા માટે પાત્ર કહેવાય. બરાબર. ખ્યાલ આવે? હા હા. સંસારના સુખો પણ જેને બોજારૂપ લાગે છે, બોજારૂપ દુઃખ નહીં, હા દુઃખ તો હા બધાને સુખ લાગે, હા હા સુખ પણ સુખ પણ જેને બોજરૂપ લાગે છે એ મોક્ષે જવા માટે લાયક થયો, પાત્ર થયો. રાઈટ. એટલે અહીંયા આપણે ખબર પડે કે આ સંસારી સુખોની ઈચ્છા હોય ત્યાં સુધી એને મોક્ષની વેલ્યુ જ નથી ને. એટલે કિંમત કોની છે? રિયલની છે કે રિલેટિવની છે? રિયલ વિનાશી સુખની છે કે અવિનાશી સુખની છે? અવિનાશી સુખની. એટલે અવિનાશી સુખ કે ખરો, હા પણ પાછી એની વૃત્તિઓ, એ મનોવલણ એ બધું કઈ બાજુનું હોય? વિનાશી સુખો તરફ. વિનાશી. હા એટલે બધું દહીંમાં ને દૂધમાં એવું થયું ને. હા એવું થયું. હા જયારે જેનું સચોટ હોય કે ના મોક્ષે જ જવું છે, બીજું કશું હોય જ નહીં, એને પછી કુદરત વ્યવસ્થિત એ જાતના સંજોગો ભેગા કરી આપે. તો મોક્ષે જવું હોય તો જ્ઞાની ભેગા થાય ત્યારે જ મોક્ષે જાય ને. હા ત્યારે જ જવાય. એટલે જ્ઞાની ભેગા કરી આપે. બરાબર. એટલે એવી રીતે દાદાએ આ વાત કરી છે ઓકે. કે તમારી સચોટ ઈચ્છા હશે તો જ્ઞાની તમને ભેગા થઈ જશે. જેમ ભગવાન પેલા હતા ભગવાન મહાવીર, તો સૈનિક રાજાને સામેથી જઈને દર્શન આપેલા ને. હા ભગવાન મહાવીર એમના મહેલમાં ગયા હતા ને, હા તો કે આ સામેથી સંજોગ ભેગો થયો ને એમને. સામેથી ભેગો થયો. બરાબર. એવું આપણું પણ આ મોક્ષ માટેનું સચોટ હોય તો આપણા આગળ બધા સંજોગો પોઝિટિવ ભેગા થઈ જાય. પોઝિટિવ. હા બરાબર. સરસ. હા હજી એક પૂછું રજની અંકલ? પૂછી લો. બરદાન, આપણે ગૌતમ સ્વામી જે હતા ને એનો એક ગુણ બતાડે છે કે ઈ અનંત લબ્ધિ વાળા હતા એમ. તો એ અનંત લબ્ધિ કઈ પ્રકારની, એટલે શુદ્ધાત્મા ભગવાનની કે એમની પ્રાકૃત અનંત લબ્ધિ જરાક સમજાવો. લબ્ધિ એટલે કેવી રીતે કે છે કે આ ભગવાનની બધી વાતો હોય ને. હા હવે એક્ઝેક્ટ મને બહુ આનું લબ્ધિ ને રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ મને બહુ એક્ઝેક્ટ મને ખબર નથી. હા જસ્ટ કમનો વાત કરું કે ગૌતમ સ્વામીનું કેટલું હતું કે એમનું ડેવલપમેન્ટ એક લઈને આવેલા. હા સરળતા જબરજસ્ત હતી. બરાબર. એટલે કેટલી બધી સરળતા હતી કે એમને તો ભગવાનની પરીક્ષા કરવા આવેલા. ભગવાને જેવું કહ્યું કે ભાઈ આવ ગૌતમ, તારો પહેલો પ્રશ્ન આ છે, એનો જવાબ આ છે, જે વાત કરી એટલે એમને થયું કે આ ખરેખર હું સર્વજ્ઞ નથી, પણ મહાવીર સર્વજ્ઞ છે. અને જેવું એમને સમજાયું કે તરત ભગવાન મહાવીરને સમર્પિત થયા કે ના થયા? થઈ ગયા. એટલે આ એમની એક સરળતા હતી કે આખું જગત એક જગતના લોકો એટલે કે એમને જે માનનારા બધા એમને સર્વજ્ઞ માનતા હતા. જેને લોકો જેને સર્વજ્ઞ માનતા હોય ને અહંકારનો કેપ કેવો ચડેલો હોય, એ ભાગ હતો નહીં. જેવા ભગવાન મહાવીરને મળ્યા તો કે અહંકારનો એ અહંકાર નતો, એટલે એ સરળતાથી ને સીધો એમને સ્વીકાર થયો. એટલે કે એમની જબરજસ્ત પાત્રતા તો હતી ને. હા હતી. એટલે પછી જે જ્ઞાનને લગતી જે બધી લબ્ધિઓ હોય, વ્યવહારને લગતી બધી સિદ્ધિ કહેવાય. રિદ્ધિ અને આ બધી લબ્ધિ. એટલે એનું આ છે મને અત્યારે બધું ઓકે. નવનિધિ ને છે ને. એટલે આ લબ્ધિ જે છે એ મોક્ષ માટેની આખી લબ્ધિ કહેવાય. સમજે? મોક્ષ માટેનું જે છે આખો લબ્ધિમાં જાય. અને આ બીજું બધું પેલું રિદ્ધિ સિદ્ધિ એટલે કે આ વ્યવહારનો ભાગ હોય, વ્યવહારનો ભાગ
એમાં બધી રીતિ કહેવાય. બરાબર. હા. એટલે તો પછી આ કોઈ શાસ્ત્રમાં કેમાંથી મળી અથવા બીજા કોઈ આપ તો બધાને પૂછી લેશો ને. હા હા ખબર પડી? વાંધો નહીં. હા સરસ. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દિલીપભાઈ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આજે ધનતેરસ છે. હા. ધનતેરસમાં આપણે જે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને લક્ષ્મીની અંદર આપણે ધન અને મેટલની પૂજા કરીએ છીએ. હવે એના વિશે થોડું ફોકસ પાડો ને. ઇટ્સ રિયલ ઓર માન્યતા પ્રમાણે ચાલતું આવ્યું છે? ના, એટલે પહેલા શું હતું કે લક્ષ્મી એટલે શું હતું કે પહેલા તો પેલું અનાજની સામે વસ્તુ ને એવું બધું આપણે કરતા ને પેલું હતું ને. એટલે એ વખતે લક્ષ્મી એટલે શું કે સોનું ચાંદી એ બધું લક્ષ્મી કહેવાતી. બરાબર. પેલું પેલું સામ સામે મ્યુચ્યુઅલ હતું ને કે તમે આ વસ્તુ આપીને એના બદલામાં આ વસ્તુ લીધી. પેલા પૈસાનું ચલણ હતું નહીં કે રૂપિયા પેલા હતા નહીં. એટલે એ આખી બાર્ગેનિંગ સિસ્ટમ હતી ને. બાર્ગેન એટલે સામ સામે આપવાનું લેવાનું. એટલે એ વખતે આ ધાતુ એટલે આ સોનું ચાંદી એ વેલ્યુ કહેવાય. એટલે એની પૂજા કરતા હતા. પૂજા કરે એટલે પછી એને દૂધે ધોતા હતા. એટલે આ જે હોય એમ તો કે આ ભગવાનની મૂર્તિ હોય તો એને દૂધથી પાણીથી નવડાવે. એટલે પવિત્રતાનો ભાગ. તો કે આ લક્ષ્મી પણ મને જે ભેગી થાય તો કે આ ખોટી દાનતની લક્ષ્મી ભેગી ના થાય. સાચી દાનતથી એટલે કે પવિત્ર લક્ષ્મી ભેગી થાય. અને એ સાચી લક્ષ્મી આવી હોય અને સાચે રસ્તે વપરાય એ ઉદ્ધવગામી થાય. અને લક્ષ્મી ઊંધે રસ્તે વપરાય તો પોતે અધોગામી થાય. એટલે આ ઉદ્ધવગામી થવા માટે શું કહે છે કે આ લક્ષ્મીની પૂજન કરજો. તમે કઈ વસ્તુનું પૂજન કરો જે પવિત્ર હોય. એટલે પછી આપણે લક્ષ્મી રહે ને કે આ તો પવિત્ર હોવી જોઈએ. કેવી રીતે આવી છે લક્ષ્મી? શું કેવી રીતે? હા, એટલે હવે એ લક્ષ્મીમાં તો પવિત્ર ને અપવિત્ર ખ્યાલ જ ના આવે ને. ના, એટલે વર્ષમાં એકવાર જયારે પૂજા કરે ને એટલે એને જાગૃતિ રહે. એને જાગૃતિમાં રહે કે ભાઈ મારે લક્ષ્મી પવિત્ર આવવી જોઈએ. અચ્છા, આપણો નિર્ણય. એટલે પછી એનાથી કઈક ઊંધું થાય ને તો એને તરત દેખાય. બરાબર. આ નક્કી કરેલું હોય તો દેખાય ને. પણ નક્કી જ ના કરેલું હોય તો દેખાય ક્યાંથી? કોઈ વ્યક્તિ ચાલતો હોય તો એને નક્કી કોઈ મારે સ્ટેશન જવું છે ચાલતા ચાલતા, તો પછી બીજા રસ્તા પર ચડી જાય તો યાદ આવે કે મારે તો સ્ટેશન જવાનું છે. પણ નક્કી જ ના કર્યું આમ જ ફરતો હોય તો શું થાય? એટલે એવી રીતે મૂકેલું એક દિવસ તમે આ લક્ષ્મીની પૂજા કરજો અને આવી રીતે પૂજા કરો એટલે લક્ષ્મી પવિત્ર થઈ. એટલે પવિત્ર થઈ તો પછી લક્ષ્મી પવિત્ર એટલે કેવી રીતે વપરાય? પવિત્ર રીતે જ વપરાય. એટલે ડાયવર્જન ના આવે. એટલે કે શું છે પોતાના મોસોકમાં ને એમાં જે વપરાય, પોતાને સ્લીપ કરે એવી રીતે વપરાય, બીજાને દુઃખ આપે એવી રીતે વપરાય, એ બધો ભાગ ના હોય. કારણ કે આમ પાછો લક્ષ્મીના 11મો પ્રાણ કયો છે. એટલે કે દરેક વ્યક્તિને લક્ષ્મી વાલી તો હોય ને. સમજાય? એટલે એની પાસેથી કોઈ લક્ષ્મી જૂટવી લે તો એને દુઃખ થાય. અને કોઈ પણ જીવને દુઃખ થાય તો મોક્ષે જવાય ખરું? ના જવાય. એટલે આ કેવું સાદી સદી આવું મૂકી અને આખું છેક સુધીનું ગૂંથી લીધેલું હોય કે આપણું શાસ્ત્રમાં કે ભાઈ આ પૂજા કરજો, લક્ષ્મીનું પૂજન કરજો. એટલે એને અંદર લક્ષ્મણ કે લક્ષ્મીજી પવિત્ર છે. બરાબર. દાદા શું કે દૂધે ધોઈને આપવી
પેલા કેવો હતી કે ભાઈ હું દૂધે ધોઈને આપી દઈશ. કોઈ ભાઈ પૈસા લીધા હોય ને તો કહે કે દૂધે ધોઈને આપી દઈશ. એટલે શું છે કે તારો એક એક પૈસો તને પાછો આપી દઈશ. બરાબર. અને પાછું જોડે શું કહ્યું દાદાએ કે તે કોઈની પાસે પૈસા લીધા હોય અને સંજોગ એવા આવે કે ત્યાંથી પાછા અપાય એવા સંજોગ નથી તો કે તારી દાન જ ચોખ્ખી રાખજો. બરાબર છે. અંદર 100% નક્કી રાખજો કે જ્યારે મારી પાસે આવે ત્યારે મારે આપી દેવા છે બરાબર. તો વ્યવસ્થિત તને ભેગે સંજોગ ભેગો કરી આપશે. કે તારું નક્કી પણ હશે તો વ્યવસ્થિત સંજોગ ભેગો કરી આપશે. બરાબર. પણ આપણું તો નક્કી પણ કેવું હોય, અરે ભાઈ હવે આ મારા સંજોગો બદલાઈ ગયા, હું શું કરું? હું ધંધામાં ફસાઈ ગયો તો કેવી રીતે આપું? બરાબર. અથવા બીજો મને છેતરી ગયો તો હું કેવી રીતે આપું? એટલે પોતે પૂતગલનો પક્ષ લઈ લે. એટલે એ જે દાનત કાચી પડી, ખોરી થઈ, એટલે કુદરત પછી સંજોગ ભેગો ના કરી આપે. ત્યાં દાદા ભવાની વાત આવી હતી કે તારી અંદર દાનત રાખજે કે મારે દૂધે ધોઈને પાછા આપવા છે તો વ્યવસ્થિત તને સંજોગ ભેગા કરી આપશે. તારી ભાઈ લક્ષ્મી આવશે ને તારી પાછી પણ આપી દેવાશે. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શિલ્પાબેન. હા, જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. હા, જય સચ્ચિદાનંદ. આપણે શરૂઆતમાં જે સત્સંગની શરૂઆત થઈ એમાં વૃત્તિઓ પર વાત થઈ અને તમે એવું કહ્યું કે એકચ્યુઅલી મન વચન કાયાની ચોરી ઉપર વાત થઈ અને પછી મન વચનની કાયાની ચોરીઓ વૃત્તિઓને લીધે થાય છે, તમે એવું કહ્યું. તો ખરેખર આ વૃત્તિ એકચ્યુઅલી વૃત્તિ પર જરા વધારે સમજવું છે. વૃત્તિ એટલે શું? આ ઈચ્છાઓને વૃત્તિ કહેવાય છે? ના, એટલે શું છે, બે વસ્તુ છે. આપણું જે અંતસ્કરણ છે ને એમાં મન છે અને ચિત્ત છે. બરાબર? એટલે મનની મનોવલણ હોય અને ચિત્તની વૃત્તિ હોય, ચિત્ત વૃત્તિ. ઓકે. એટલે એ વૃત્તિઓ કઈ તરફ હોય તો કે અત્યારે એની જ્યાં સુખની માન્યતા છે ત્યાં એ વૃત્તિઓ જાય કે ના જાય? સમજાય? એટલે હવે જ્ઞાન મળ્યું એટલે સુખની માન્યતા બદલાઈ. એટલે જે વૃત્તિઓ બધે ફેલાયેલી હતી એ પાછી આવે ને, એટલે વૃત્તિઓ ચોખ્ખી થતી ગઈ. એટલે ચિત્ત સાથે વૃત્તિ આવે અને મન સાથે મનોવલણ. તો કે આનું વલણ કઈ બાજુનું છે એ સમજાયું? હા, એકદમ સમજાયું. હવે આ જે તમે કહ્યું કે ઓકે, પછી એમણે કહ્યું કે ભાઈ આપણી જીવનમાં જે બધી મન વચન કાયાથી ચોરીઓ થઈ, હવે આ ચોરીઓ થઈ છે તો આપણે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીને ચોખ્ખું કરી લેવાનું છે, એવું તમે કહ્યું. તો એ પણ વાત સમજાય. હવે શું સમજવું છે કે ભાઈ બરાબર છે, હવે આ બધું આપણે જયારે સત્સંગ કરીએ છીએ ત્યારે આપણને ઓન ધ સ્પોટ ઘણી બધી આપણી થયેલી ભૂલો ત્યાં જ ઓન ધ સ્પોટ આપણને દેખાઈ જાય છે. બરાબર. હા, હવે અમુક વસ્તુઓ છે જે આપણને હજી ખબર નથી, નાનપણથી અત્યાર સુધીમાં ઘણી વસ્તુઓ યાદ પણ નહીં હોય. હવે આના પુરુષાર્થ માટે શિલ્પાને બેસાડીને આ બધી વૃત્તિઓને ફરી જોવડાવવાની છે અને એના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરાવડાવવાના છે. એવું છે. જો કે એક વખત આપણો જે હા, સોરી, ગો હેડ. તમારી પાસે આ 24 કલાકનો સમય છે, એમાંથી તમે તમારા માટે 2-3 કલાક કાઢી શકો એમ હો? કલાક કાઢી શકો એમ હો તો એ વધારાનો ટાઈમ, એ જે ટાઈમ છે ને એ આવું પાછલું જોવામાં તમે કાઢો તો ઉત્તમમાં ઉત્તમ. કેમ? તો કે દાદા ભગવાને શું કહ્યું કે અત્યાર સુધી આ જન્મમાં જે ભૂલો થઈ હોય એ છેલ્લો શ્વાસ છૂટે એ પહેલા જો તમે એનું પ્રતિક્રમણ કરી લો, માફી માંગી લો, તે ભૂલોથી તમે છૂટી ગયા, એ ભૂલો ભાંગી ગઈ. પણ આ દેહ છૂટી ગયા પછી બીજા જન્મમાં તમે પછી પ્રતિક્રમણ કરો તો અત્યારે થાય એવું ના થાય, કારણ કે તમને દેખાય જ નહીં. એટલે કે જેટલું દેખાય એટલું ધોઈ નાખજો. પછી આગળ શું વાત કરી કે આજે તમને થોડુંક જ દેખાયું, તો એ થોડાકને તમે ધોઈ નાખ્યું
એટલે એટલા આવરણ ખસ્યા, ને એટલા આવરણ ખસે એટલે પછી એનાથી આગળનું દેખાય કે ના દેખાય? હા, ચોક્કસ દેખાય. એટલે એવી રીતે આખું આગળ વધાય છે. હું વિચારું કે મને છેક સુધી આમ કે 10 વર્ષ ત્યાં સુધી દેખાઈ જાય બધું, તો કેવું નથી. તો કારણ જેમ જેમ આ ચોખ્ખું કરતા જઈએ એટલે કાચ ચોખ્ખો થતો જાય એટલે દૂર સુધી દેખાય. એટલે આવું સિમ્પલ દાદાએ આપ્યું છે આપણને અને ઇફેક્ટિવ છે. યસ, બહુ સરસ. આ તો બહુ સરસ ક્લિયર થયું. આજ મને સમજાતું નહોતું, પણ આ ખરેખર સમજાયું કે જેમ ધોતા જઈએ તેમ પછી આગળ આવરણ તૂટીને આગળનું દેખાતું જાય અને વધુ ને વધુ આપણી ભૂલો આપણને ઓળખાતી જાય. ત્યાં સુધી કહ્યું કે તમે 5 આજ્ઞામાં રહો એટલે તમને આ બધું જ એની જાતે સમજાશે. અત્યારે આપણે જે જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ને, હા, કે મારે આ સમજવું જોઈએ, આ સમજવું જોઈએ, આ સમજવું જોઈએ, તો કે તમે આજ્ઞામાં રહ્યા એમ બધા આવરણો ખુલ્લા થતા ખસતા જશે. એમ કરતા કરતા પૂરેપૂરું નિરાવરણ થયું એટલે તમને દેખાશે. રાઈટ. એટલે એ વખતે તમારે સમજવાનો પણ પ્રયત્ન નહીં કરવો પડે. સમજે? હવે અત્યારે પણ આપણને પાછું દેખાય છે કયા આધારે? તો કે આમ યાદ કરવા જઈએ તો કશું યાદ ના આવે. સમજે? પણ જયારે આપણે સામાયિક પ્રતિક્રમણ બેઠા હોઈએ અને અંદર જે આપણે દાદા શક્તિ માગી હોય કે દાદા મારે આ જાતની ભૂલો જોવી છે, એના પ્રતિક્રમણ કરવા છે, એનું સામાયિક કરવું છે, એટલે તમે એક જગ્યાએ ઉપયોગને ગોઠવ્યો એટલે એ બાજુનું તમને દેખાવાનું શરૂ થાય. એટલે તમને જેટલું જેટલું દેખાય ને તમે પ્રતિક્રમણ કરીને ધોઈને ચોખ્ખું કરતા જાઓ એટલે પછી આગળનું દેખાય. એટલે આ કેવી વસ્તુ છે? તમે જોવાનો પ્રયત્ન નથી કરતા. સમજે? પ્રયત્ન નથી આ, રાઈટ. પણ એ આવરણ ખસે છે એટલે દેખાય છે. જેવી રીતે આ ચશ્મા પહેર્યા તો ચશ્મા પહેર્યા પછી મારે ચશ્મામાંથી જોવાનો પ્રયત્ન નથી કરવો પડતો, એ દેખાયા જ કરે. એવું આ દેખાયા કરે. એટલે દાદા કે જેટલો ટાઈમ મળે ને બધો ટાઈમ આમાં કાઢજો. અત્યારે મોટા ભાગે આપણો ટાઈમ લોપડ ચોપડમાં જતો રહે છે. લોપડ ચોપડ એટલે કે જેમનું કે આઉટપુટ ના હોય એવી જગ્યાએ ટાઈમ જતો રહે પણ સામે કમાણી કશી ના થાય. એટલે આમ કે ફિજુલનો ફાલતુમાં ટાઈમ આખો વપરાઈ જાય. તો કે આ લોપડ ચોપડમાં વપરાઈ જાય છે એની જગ્યાએ તમે આવું બેસીને જરા જોજો, ફોકસ કરજો ફાઇલ નંબર 1 ઉપર, એટલે કે એનું બધું દેખાશે તમને. અને તો એકવાર દેખાય ને, અને બીજું આપણે કઈ રીતે જોઈએ છીએ કે આ ભરત થઈને ભરતને નથી જોતા, આપણે શુદ્ધાત્મા થઈને ફાઇલ નંબર 1 ને જોઈએ છીએ. સમજાય? જયારે ભરત થઈને ભરતને જોઈએ ત્યારે અંદર બોજો લાગે, અને જયારે શુદ્ધાત્મા થઈ અને ફાઇલ નંબર 1 ને જોઈએ ત્યારે એક છૂટાપણું તો વર્તાય, પણ તે વખતે આપણે સંપૂર્ણ ન્યુટ્રલ થઈ ગયા. એ વખત આપણે ન્યુટ્રલ થઈ ગયા. એટલે જે ન્યુટ્રલ થયા એટલે જેમ છે તેમ દેખાય, નિષ્પક્ષપાતી થયા. એટલે નિષ્પક્ષપાતી થયા એટલે શું કહેવા માંગે છે કે તમે ફાઇલ નંબર 1 નો પછી પક્ષ નહીં લો. બરાબર. ને ફાઇલ નંબર 1 નો પક્ષ ના લીધો એટલે બધું ચોખ્ખું થતું જાય, ના થતું જાય? હા, ચોખ્ખું થતું જાય. એટલે આવી રીતે આગળ વધ્યા કરાય છે. અને આ જે બેસવાનું તમે કહ્યું કે શાંતિથી થોડોક સમય બેસવું જોઈએ, એટલે બેસવા માટે સ્થિરતા જોઈએ, એટલે સ્થિરતાથી તમે આ બધું જોઈ શકો. પણ ઘણીવાર એવું થતું હોય છે કે હલતા ચલતા બી આપણને આ બધી આપણી વૃત્તિઓ, ઘણા સંજોગો ભેગા થાય દિવસમાં, તો એમાં બી આપણી વૃત્તિઓ બધી પકડાયા કરે આપણને. તો હા, પણ છતાં પણ પેલું બેસવું તો વધારે જરૂરી છે જ. ના, એટલે શું છે કે તમે આવું નક્કી કરો ને કે મારો આ સમય તો ફાલતુમાં બહુ જતો રહે છે. આ ચોરીની વાત ના કરી આજે આપણે, તો આજે સંસાર માટે ચોરી કરીએ, વિનાશી માટે, એવું રિયલ માટે ટાઈમની ચોરી કરતા શીખવું પડે કે ના શીખવું પડે? બરાબર.
સમજાય? એટલે કે રિયલ હા, માટે ટાઈમની ચોરી કરતા શીખવું પડે. હા, એટલે એટલે આપણો મહત્વ જોઈએ ને 24 સમજાય. કલાકમાં એટલો તો ફાલતુ ટાઈમ જતો હોય ને, હા એમાં તમે બચાવો ને 3, 4, 5 કલાક મળી જાય. હા, સમય છે, સાચી વાત છે, સાચો ઉપયોગ નથી થતો, એ અને તો સાચી કોરોનામાં તો વાત કેટલો સમય મળે છે. છે, પુષ્કળ સમય. એટલે એનો પછી આવી રીતે થોડો ઉપયોગ કરીએ ને એટલે હા. અંદર આપણો આનંદ રહે. હા. આ તમે જોવાનું ચાલુ થાય ને, હમ. એટલે જોવા જાણવાનું ચાલુ થાય એટલે એની સાથે જ અંદર આનંદ ઉભો થાય. અને આનંદ ઉભો થાય, એક વાર અંદર આનંદ ઉભો થયો એટલે પછી એ તમને ત્યાં એના માટે ટાઈમ આપવો ગમે. પછી ટાઈમ આપવો ગમે. એટલે આ હા. નાના છોકરા હોય ને પછી લોલીપોપ આપી હોય ને આપણે લઈ લઈએ તો પાછું લઈને મોંમાં નાખે કે ના નાખે? હા, બરાબર. એવું છોડવાનું મન ના થાય. એટલે પછી બરાબર. બેસી નહીં થાય. અને હલતા ફરતા થાય. બરાબર છે. એટલે એવું છે. હા, એક ચોક્કસ. મિનિટ, બેટરી ડાઉન છે ત્યાં જોઈ યાર. એડજસ્ટ કરવું પડશે. હા, જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, બસ આ ક્વેશ્ચન હતો, અક્રમ વિજ્ઞાનમાં હતું આવશ્યક એન્ડ અનાવશ્યક ચીજો. એટલે કે આવશ્યક વસ્તુ તો તમને જે જન્મ્યા ત્યારથી બધું ફ્રી ઓફ કોસ્ટ મળે છે. બરાબર છે. એટલે અનનેસેસરી આઈટમમાં આપણે ક્યાં તમારો ઉપયોગ જાય છે, કેવી રીતના, વેર યુ ડ્રો ધ લાઈન? એટલે દાદા શું કહે છે કે આવશ્યક છે ને તો ફ્રી ઓફ કોસ્ટ કુદરત જ તમને આપે છે. બરાબર. હવા છે તો ફ્રી ઓફ કોસ્ટ આપે છે ને, ફ્રી ઓફ કોસ્ટ બધું. હા. એટલે કે આ તમારી જે રિક્વાયરમેન્ટ છે એ તો બધું તમને કુદરત સપ્લાય કરે જ છે. રાઈટ. પણ આપણો ટાઈમ જાય છે કે આ અનાવશ્યક ની પાછળ. હા. સમજાય? અનાવશ્યક ની પાછળ, એટલે કે જે ખરેખર એની નેસેસિટી નથી. બરાબર. પણ એ માન પોષવા માટે કે લોભ પોષવા માટે એ રીતે આખો એની પાછળ આપણો ટાઈમ જતો રહે છે. સમજાવજો એ જરા, ક્યાં કેવી રીતના જોવાનું? જો ક્યાં દાદા ભગવાન હતા તો એમનો આટલો મોટો બિઝનેસ હતો. એમને મકાન લેવું હોય તો લઈ શકત કે ના લઈ શકત? રાઈટ, લઈ શકત. પણ એ ધંધામાંથી ઘર ખર્ચ પૂરતા જ પૈસા લેતા હતા અને છેક સુધી ભાડાના મકાનમાં રહેલા. બરાબર. તો આ પોતાનું મકાન લેવું આવશ્યક હતું કે અનાવશ્યક હતું? અનાવશ્યક હતું, આવશ્યક નતું. બરાબર. રાઈટ. સમજાય? હા. એટલે એ જે ભાડાનું જ મકાન હતું તો આખી જિંદગી ભાડાના મકાનમાં રહ્યા. બરાબર. એટલે એમને જે આવશ્યક તો કુદરત પૂરું પાડે જ, અને અનાવશ્યક ની પાછળ એમને પોતાનું આ બગાડ્યું નતું. ટાઈમ નતો બગાડ્યો કે ઉપયોગ નતો બગાડ્યો. જયારે આપણું શું હોય કે આપણે અનાવશ્યક ની પાછળ બહુ પડી ગયેલા. આપણને આપણું સ્ટેટસ જોઈએ, મકાન જોઈએ, કાર જોઈએ, પછી બધી ફેસિલિટીઝ જોઈએ. એટલે એવું ના કહેવાય કે અત્યારના ટાઈમ પ્રમાણે, એટલે તે વખતે ટાઈમ હતો જ માણસને જીવવા માટે, કે સુખ માન્યું હતું એમ, એટલે એ પ્રમાણે એને વાપર્યું કે કર્યું. પણ અત્યારનો ટાઈમ, મને એ જાણવું હતું કે એ અત્યારનું ઇન્ફ્લુઅન્સને લીધે પણ તમારું એટલે એવું લઈને આવ્યા છે, એટલે એવું ટાઈમ ભેગો થયો મને. હા, બરાબર છે.
એટલે આ તો શું છે કે દાદાની તો આખી વાત જ જુદી છે ને, આખી બરાબર. દાદાની આખી વાત જુદી છે, પણ આપણે આ સમજવા માટે, હા, આ નકલ બરાબર. કરવા માટે નથી, પણ સમજવા માટે. બરાબર. બરાબર. એટલે સમજવા માટે એટલે શું કે પછી આ અનાવશ્યકમાં આપણું જતું હોય તો આપણે અંદર જાગૃતિ વધે કે આ જરૂરી નથી. બરાબર. બરાબર. અને અનાવશ્યક સમજાય કેવી રીતે? કે હા. દાખલા તરીકે આપણને પૈસાનું હોય કે ના હોય, કોઈ પૈસા કમાવા છે, પૈસા કમાવા છે, પૈસા કમાવા હોય કે ના હોય? બરાબર હોય. આમ સામાન્ય ભાવે કહું છું, સામાન્ય ભાવે. એટલે હા. આમ વ્યક્તિગત નહીં ભાવે કે સામાન્ય ભાવે, કે બધા મનુષ્યને એવું હોય કે મારે પૈસા કમાવા છે, પૈસા કમાવા છે, પૈસા કમાવા છે. બરાબર. હવે પૈસા એ આવશ્યક છે કે અનાવશ્યક છે? આવશ્યક છે જીવવા માટે. એટલે કે આપણને એવું લાગે કે જીવવા માટે આવશ્યક છે, તો વાત ચાલો વાત 100% સાચી. હા. હવે બીજો પ્રશ્ન કરું કે તમે આખી જિંદગીમાં જે પૈસા કમાવો છો રાઈટ. એમાંથી તમારા માટે કેટલા ટકા વાપરો છો? 2-5% maybe. એટલે આ સમજવા માટે 5-10% તમે તમારા માટે વાપર્યા એ આવશ્યક હતા, બીજા બરાબર. 90% અનાવશ્યક હતા કે નહીં? બરાબર. અને Right. બીજા 90% જે અનાવશ્યક હતા એના માટે તમે કેટલું બધું અંદર આ બધું ચાલે એમ? હા. અંદર કેટલી બધી આટીકૂટી ચાલે? હા. રાઈટ. એટલે જ્યારે એ young બધું બોનસ બીજા જન્મમાં સાથે આવવાનું કે નહીં આવવાનું? હા, એ બોલ. સમજાય? હા. એટલે દાદા શું કહે છે કે મનુષ્ય એવું માને કે હું જે પૈસા કમાયો, હા. એટલે એને એવું લાગે કે ને કે ભાઈ દોરી લોટો લઈને બોમ્બે ગયો હતો. પહેલાના જમાના એવું કહેતા કે મુંબઈ જાય ને તો હા. લોટો અને દોરી લઈને જાય, ઓકે. એટલે લોટો કૂવામાં નાખીને પાણી કાઢીને પી લે, ઓહ, ઓકે. બીજું કશું લઈને ના ગયો હોય. બરાબર. એટલે આમાં દોરી લોટો લઈને આવેલા અને પછી આટલું બધું ઊભું કર્યું. બરાબર. અચ્છા. એટલે એને એવું થાય કે મેં આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. રાઈટ. હવે જે દાદાની વાત છે અહીંયા, હમ. કે એને એવું થાય કે આ તો હું કમાયો, હું કમાયો, હું કમાયો. પણ તમે કમાયા એ લક્ષ્મી તમારી ખરી? ના. તો કે એના માટે દાદા મને કેવું સિમ્પલ કહ્યું હમ. કે લક્ષ્મી કોની? તો કે જે વાપરે છે એની છે. જે વાપરે છે. તો તમે તમારા માટે આ 10% વાપર્યા, 10% તમારી, અને બરાબર. બાકીની 90% તમારે કોઈને આપીને જવું પડશે ને. બરાબર. યસ. એટલે તમે જેને આપશો ને પછી જે વાપરશે એની. હા. 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 સમજાય? એટલે આ અનાવશ્યક પાછળ આટલો બધો ટાઈમ જતો રહ્યો ને. બરાબર. રાઈટ. રાઈટ. તો કે આ જે આવશ્યક જે છે હવા, પાણી, એ તો બધું તમને ફ્રી ઓફ કોસ્ટ કુદરત આપ્યા કરે. અને અનાવશ્યક છે એની પાસે બહુ ટાઈમ બગાડવા જેવો નથી. એ વ્યવસ્થિતમાં જે હોય તે ભલે હોય. પણ આજે કસાયોને લઈને એની પાછળ દોડે છે એ ભાગ આખો આપણો ઉડી જાય. બરાબર. બરાબર. સમજાય? એની પાછળ જે કસાય થઈ જાય. આપણે કસાય ના રહે, આપણે આમ સામાન્ય ભાષામાં સમજવા માટે કે એનો જે માન કસાય છે કે લોક કસાય છે કે આ બીજું બધું જે છે એને લઈને એની પાછળ પડે છે. રાઈટ. પણ એક વખત લાઈફમાં એવું માનતા હતા કે અર્લી ઇન લાઈફ કે બધા આપણી આગળ પાછળ રહેતા હોય એ પ્રમાણે તમારે રહેવાનું પ્રયત્ન હોવો જોઈએ, એ પ્રમાણે. હા, એટલે હું ના નથી પાડતો, બધાને એવું હોય, એનો કઈ વાંધો નથી, પણ એક સમજવા માટે કે એ બધી સાયકોલોજીકલ ઇફેક્ટ છે કે નહીં? યસ, સાયકોલોજીકલી છે. તો આપણે સાયકોલોજીકલ ઇફેક્ટ માંથી મુક્ત થવાનું કે નહીં થવાનું? થવું છે. એટલે ભલે આપણે માનતા હતા કે બધા માને છે, પણ આપણે બધા માને છે કે બધા કરે છે એવું કરવું છે કે આપણે સિદ્ધાંતથી ચાલવું છે? આપણે મેઇન ગોલ તરફ જવું છે. હા, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એટલે શું કે બીજા બધા કરે છે આપણને ખોટું નહીં લાગે. બરાબર.
એની ભૂલ નહીં દેખાય, કારણ કે તો નોર્મલ છે એના માટે. પણ આપણી પાસે દ્રષ્ટિ છે, આપણી પાસે દૃષ્ટિ છે. એટલે શું થાય પછી આ વાત સમજાય ને, એટલે તમારી પાસે લક્ષ્મી હોય પણ છતાં આ વાત સમજાય એટલે માલિકી ભાવ તૂટી જાય. ઓકે ઓકે. તમને આ સમજાય કે મેં મારા માટે વાપરી, હવે તમારા માટે કેટલી વાપરો તમે, કે તમારે ખાવા પીવામાં કેટલી જાય, કપડામાં કેટલી જાય. ચાલો તમે મકાનમાં રહો છો કે તમે કે આમ કે આ 2 મિલિયનનું મકાન લીધું, તો 2 મિલિયનનું મકાન લીધું તો 2 મિલિયન તમારા માટે વાપરે એવું ના કહેવાય. એ મકાનમાં તમે કેટલા મહિના રહ્યા એ પ્રમાણેનું કેટલું ભાડું થાય એટલું જ તમે વાપર્યું કહેવાય. બાકી તો પછી કોઈને આપીને જ જવાના ને. આપીને જવાના, બરાબર. એટલે આમ જોવા જઈએ તો 8-10%, 15%, જેટલું વધારે કમાય એટલું ઓછા ટકા વાપરે. બરાબર. એટલે આ સમજણમાં રહે તો પછી શું થાય કે એને પછી એના માટે જે લોભની જે ગ્રંથિ છે ને આખી તૂટી જાય. લોભનું, હા, અને એના માટે બધું મગજ પર ભાર નહીં રહે. હા, એટલે એને પછી પેલી પકડ આખી છૂટી જાય. પકડ છૂટી જાય. લક્ષ્મીની પકડ કેવી હોય? દાદા કહે ને કે ભાઈ આમ ઉંમર થઈ જાય ને તોય ચાવી આપે નહીં, એમ કે તિજોરીની ચાવી છોકરાને આપે નહીં, એની પાસે રાખે અને પાછો એને ભય પણ લાગે હું આપી દઈશ, રાખશે નહીં, બરાબર, મારું ધ્યાન નહીં રાખે. મને એક ક્વેશ્ચન થાય છે આમાં. લોંગ ટાઈમ અગો દાદાનું વાંચેલું, આજે તમે આજે બોલ્યા ને એમાં કે કહેવું જોઈએ પણ સર્ટન લિમિટ સુધીનું જ તમારે કહેવાનું હોય છોકરાઓને. હા, બરાબર છે. એટલે દાદા ભગવાનની જ વાત છે કે છોકરાઓ જયારે એ ડગલા મારતા હોય, એટલે ભણતો હોય, નવો જોબમાં એમાં લાગ્યો હોય કે ધંધામાં લાગ્યો હોય, ત્યારે તમે બધી વાત એને કરી દો તો પછી એને શું થાય કે આટલું બધું છે તો મારે મહેનત કરવાની જરૂર જ નથી. એટલે દાદાની જે વ્યવહારની સૂઝ હતી ને, શું કહેતા હતા કે છોકરો હોય ભણી રહે ને ધંધામાં લાગે અને પછી પોતાનો ધંધો કરતો પણ હોય, બરાબર, તો કે આપણે રોકડા આપવાની જરૂર નહીં, આપણે બેંકમાંથી લોન અપાવી, એટલે પછી લોન ભર્યા કરે, હપ્તા ભર્યા કરે. બરાબર, બરાબર. પછી બધું છે તો એનું જ આમ, પણ તમે સીધું જ એને સીધું કહો તો એને શું થાય, એને જે કામ કરવા માટેનો જે ડ્રાઇવિંગ ફોર્સ મળે એ ના મળે. રાઈટ, સમજી. રાઈટ. એટલે આવી રીતે દાદાનું જે આમ ટેકલ ડીલિંગ હતું ને આખું જુદી જાતનું હતું. જુદી જાતનું. હવે એ જમાનામાં દાદા ભગવાનના જમાનામાં કેવું હતું કે છોકરાને દાદા શું કે છોકરો સ્કૂલે જવા માટે ફી માગે, છોકરો કે આજે કોલેજની ફી ભરવાની છે, તો દાદા કે ભાઈ છોકરાને કેવું કે ભાઈ તારે ફી ભરવાની હોય તો તારે મને અઠવાડિયા પહેલા કહેવાનું, તો મારાથી વ્યવસ્થા થાય. તું એકદમ કે તો કે માગે આ પૈસા ઝાડુ કે છે તને તોડીને આપી દઉં એમ. એટલે એને પણ કે આ પૈસાની વેલ્યુ સમજાય, કિંમત સમજાય. ચાલે આ સમય, એટલે આપણે ખાલી વાત સમજવાની છે. આમ જે દાદા જે કહ્યું ને એ પાછો હવે એ જમાનો જુદો હતો ને. હા, એ છે, સમજી. પણ અમુક પૈસાની તકલીફ. હવે અત્યારે આપણે શું કરીએ કે છોકરાને પૈસાની વેલ્યુ સમજાય તો કે છોકરો 16 વર્ષનો થાય ને પછી આમ કે પીઝા હટમાં ક્યાંક કામ કરવા જાય તો એને તમે જવા દો, એટલે એને ખબર પડે કે ઓહો હું 8 કલાક આટલું કામ કરું ત્યારે આટલા પૈસા હાથમાં આવે છે. એટલે એને પછી મા બાપ માટેનું રિસ્પેક્ટ વધે. બરાબર. પણ મા બાપ શું કરે, અરે ભાઈ આપણી પાસે આટલા છે ને ત્યાં જવાનું શું જરૂર છે, સમજે? આ ખાલી સમજવા માટે કહું. એટલે આ છે કુદરતી એક ને તો બીજા સંજોગ ભેગા થયા કરે. બરાબર, 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 સમજી. ચાલો, જય સચ્ચિદાનંદ. બહુ સમજ પડી. પણ એટલે જરા પેલું અનાવશ્યક વસ્તુઓમાં ડ્રો લાઈન ક્યાં કરવાની, એટલે ખબર પડી કે જ્યાં તમને એવું લાગે કે ઓવર થઈ ગયું છે. આ એક્ઝામ્પલ આપ્યું દાદાનું
એના ઉપરથી ડ્રો કરવાનું ખબર પડે કે હમ લિમિટમાં રહીને તમારા લિમિટ. હા, એટલે દાદા ભગવાને બીજી તે લિમિટ બતાવી કે ભાઈ આ તમારો જન્મ વખતે તમારી જે નોર્માલિટી જે હોય ને સંજોગ, એ તમારી નોર્માલિટી કહેવાય. ઓકે, બરાબર. આપણા જન્મ વખતે જે બધી સાધન સગવડ બધા હોય ને એ આપણી નોર્માલિટી કહેવાય. બરાબર, બરાબર. એટલે એવી તમે સાધન દાદાએ લાઈન દોરી તો આપેલી જ છે, અને પછી બધા ક્ષેત્ર અને સંજોગો બધા બદલાય એટલે થોડું ઘણું એમાં ફેરફાર હોય. બરાબર. પણ એક આમ બાધે ભારે તો આખી લાઈન દોરી આપી દઈએ ને. શું કહ્યું? બાધે ભારે. બાધે ભારે હા, એક બરાબર. ડિમાર્કેશન આપી દઉં ને કે આ જાતનું હોવું જોઈએ. બરાબર. આપણે એને રિજિડલી નથી પકડવાનું, પણ અંદર આપણા ધ્યાનમાં તો હોય ને. હા, બરાબર. સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દાદાજી આપણે ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સ સાંભળવાનો. હા હા હા, 10 વાગી ગયા, બરાબર છે. હા, પછી તમારું સાંભળીશું. અચ્છા, હા, જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આપણે ઘણા મહાત્માઓના બધા બહુ સરસ સરસ એક્સપિરિયન્સ થયા અને આપણને અહો 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 થઈ જાય છે. તો આજે આપણે મનોજભાઈ ભટ્ટ વડોદરાથી આવે છે, તો એમનો એક્સપિરિયન્સ સાંભળીએ. મનોજભાઈ, હા, મહેશભાઈ, સોરી, મહેશભાઈ. જય સચ્ચિદાનંદ. હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓ મહેશભાઈ ભટ્ટ. હા હા. દાદા ભગવાનના પરમાત્માને મારા નમસ્કાર. પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ શ્રી કનુ દાદાજીને નમસ્કાર. દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનો વારસો અને જગત કલ્યાણના પરમ નિમિત્તો એવા આપતપુત્ર, સૌ આપતપુત્રોને મારા નમસ્કાર. મોક્ષ માર્ગે જે સહાધ્યાયીઓ છે એવા સૌ મહાત્માઓને નમસ્કાર. આજે બરાબર ફસાયો છું. આ ભરતભાઈની હાજરીમાં મારે આ બોલવાનું, એટલે આ રોપાયેલા ફળ ફૂલે કહેવાનું કે મારીએ મને કેવો રોપ્યો હતો ને કેવું જતન કર્યું. આપતપુત્ર શ્રી ભરતભાઈ, મિનેશભાઈ, પ્રદીપભાઈ ને મહેશભાઈ 91-92 જ્યારે પ્રથમ વખત નાઇજીરિયા આવેલા, ત્યારે શ્રી ભરતભાઈના પરમ નિમિત્તે હું દાદા ભગવાનના સત્સંગમાં વળ્યો. આ આપતપુત્રનો ભેટો થયો તેના નિમિત્ત રૂપે થયા શ્રી રાજેન્દ્રભાઈ શાહની. એમનો અથાગ પ્રયત્ન હતો. વારંવાર ઘરે આવે ને દાદાજીના વિશે વાત થાય, હું એમને ટાળવા માટે કહું કે આવું નવું નવું ને આ કરો તે કરો મને પસંદ નથી, મને તો આરામથી કંઈક થતું હોય તો એવું જોઈએ છે. તો રાજેન્દ્રભાઈ કહે છે આમાં આવું જ છે. તો મહાત્મા બાપ સૌ કબૂલ કરશો કે ખરેખર દાદાની કૃપાથી આ સત્સંગમાં આવું જ છે. અનેક અનેક વાક્યો છે કે જેને ચરિતાર્થ કરતા અનેક અનુભવો છે. એક તો પહેલું તો પુણ્ય કાચી હોય તો દાદાના દર્શન ન થાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને અધીન હોય છે. 73 થી 81 સુધીમાં વડોદરા હતો. ઘરમાં શ્રીમતી ને બીજા બધા લોકોએ દાદા વિશે સાંભળ્યું હતું કે જોયા હતા, પણ મને દાદાનો દ અક્ષર પણ સાંભળવા કે મળ્યો નહીં અને કોઈ ઉજાગર થયું નહીં. આ પુણ્ય કાચી પડેલ. તે ઠેક નાઇજીરિયામાં આ આપતપુત્રો આવેલા, એમના નિમિત્તે દાદાજીના સત્સંગનો મને લાવો મળ્યો. હવે એક વાક્ય છે દાદાજીનું અભય વચન કે મહાત્માઓને ઉપસર્ગ આવે ત્યાં દાદાજી એમની કૃપાથી એમના ચારે હાથ એમના ઉપર રાખે છે. આ જે પ્રસંગ હું વર્ણન કરવા જઈ રહ્યો છું તે આપતપુત્ર શ્રી ભરતભાઈએ, શૈલેષાનંદજીએ બાબુ કાકાના હોલમાં મને આ પ્રસંગ વર્ણન કરવાનું કહ્યું હતું, પણ મારાથી એવું બોલાયું કે હું નહીં કહું. કમલેશ આનંદજી હોય તો હું કહું. આ સાંભળ્યું તો પણ આપતપુત્ર શ્રી શૈલેષાનંદજીના મુખ પર એક પણ લકીર ખેંચાઈ નથી અને પરમ ક્ષમતા રાખીને સત્સંગ ચાલુ રાખ્યો. તો આજે આ પ્રસંગ અહીં કહીને હું એનું પ્રાયશ્ચિત કરું છું. નાઇજીરિયામાં 98માં લાગોસથી ઓનિસ્તા જવાનું હતું. રસ્તામાં મહાત્માવર્ય શ્રી વસંતભાઈ કોઠારીનું ઘર આવે કે જ્યાં આપતપુત્રો હતા. ત્યાં શ્રી કમલેશભાઈએ કહ્યું કે જાઓ છો તો દાદાને હાજર રાખજો. નીકળ્યા.
રસ્તામાં 120 કિલોમીટરની સ્પીડે ગાડી જતી હતી, ત્યાં ગાડીનું પાછલું ટાયર બસ્ટ થયું અને તરત જ બીજા 2 ટાયર બસ્ટ થયા. દાદાને સહેજા સહેજ યાદ કર્યા કે યાદ આવી ગયા. તરત જ શાંતિ થઈ અને ભય વિહીન દશા વચ્ચે જોવાયું કે ગાડી રસ્તો છોડીને ઊંચા ઘાસમાં ઉબડ-ખાબડ જમીનમાં ખંગોરાઈ રહી છે. આગળના વિન્ડ ગ્લાસ તૂટી ગયા, ગાડી આગળથી ક્રેશ થઈ ગઈ. રસ્તાથી 100-200 ફૂટ દૂર જઈને ગાડીએ એક ટર્ન મારીને ઊભી રહી. દાદાની કૃપા તો જુઓ, કોઈ પણ ભય તો નહોતો જ, પણ સાથે સાથે સૌથી પહેલા ડ્રાઈવરને આગળ એક સીટ ઉપર ઓનિશા અમારી ફેક્ટરીના રસોઈયાની છોકરી હતી, એને પૂછ્યું કે કંઈ વાગ્યું નથી ને? આટલી ક્ષમતા ને સમધાનતા મારામાં તો હતી જ નહીં. એ ફક્ત ને ફક્ત દાદા ભગવાનની કૃપાથી જ એ થયેલું. પછી રસ્તા પર હું આવ્યો અને પછી વિચાર આવ્યો કે આ ગાડીને હવે બહાર કેવી રીતે કાઢશું? તો ચમત્કાર તો જુઓ કે સંજોગ જુઓ. ચમત્કાર શબ્દ કદાચ આપણને કોઈને એવું લાગે, પણ દાદાની કૃપા જુઓ કે 1 જ મિનિટની અંદર એક ક્રેન એ રસ્તા પર ચાલતી આવતી હતી અને 15 મિનિટમાં એક ક્રેનથી ગાડી રસ્તા પર આવી ગઈ. બીજે દિવસે અમારા જે ફેક્ટરીના માલિક હતા એમણે મને ખૂબ અવરું સવરું કહ્યું, ગાડીના એક્સિડન્ટ વિશે કહ્યું અને બીજી અન્ય બાબતો વિશે કહ્યું. તો ભરતભાઈને મેં કહ્યું કે મને આવું કહ્યું. તો ભરતભાઈ કહે છે કે નહીં, આપણે ખુમારીને રોફથી રહેવાનું. એમને જઈને કહી દો કે આ તમે વધારે પીરસ્યું. તો મેં તો બીજે દિવસે જઈને કહી દીધું કે તમે આ વધારે પીરસ્યું છે, તમને હું મારી 3 મહિનાની નોટિસ પેના બંધનમાંથી મુક્ત કરું છું અને જ્યારે કહેશો ત્યારે હું જતો રહીશ. તો એમની ઉપર ખૂબ સારી અસર પડી અને મારો કોન્ટ્રાક્ટ તો પૂરો થયો જ, પણ પછી આ ખુમારી રોફ જે ચાલ્યો તે જોગાનું જોગે આ પછીની 3 મોટી નોકરીઓ છોડતી વખતે પણ આપતર પુત્રનું વચનબળ કામે લાગ્યું અને ખુમારીને રોફથી નોકરી છોડી શકેલો. બીજો એક નાનો પ્રસંગ કહું, જાગૃતિની પારાશીશી. આપણને ઘણી વખત થાય કે આ જાગૃતિની પારાશીશી શું? તો આપણે વાંચ્યું હશે કે સાંભળ્યું હશે કે તીર્થંકર ભગવાન કે જ્ઞાની પુરુષ એક સમયના ધોરણે હોય છે. તો દાદા ભગવાનની જ્યારે જન્મ જયંતિની શોભાયાત્રા હતી ત્યારે હું ચાલતો હતો, એમાં હતો, ત્યાં મને નાગોરના સિંગોના આપણે નાગર દાદાએ આમ કરીને એક ધક્કો માર્યો અને તરત મારી સામે આવીને ઊભા રહ્યા અને મારી સામે જોવા લાગ્યા. મારો ગુસ્સો જેવો ઠંડો પડ્યો અને આંખના ભાવ જેવા નોર્મલ થયા તેવા હસી પડ્યા અને મને કહ્યું કે જો આ જે ટાઈમ લેગ છે, એ ટાઈમ લેગ છે ને એ આપણી જાગૃતિની પારાશીશી છે. જેમ ટાઈમ લેગ ઘટશે તેમ આપણી જાગૃતિ વધી છે એવું આપણને ખબર પડવી જોઈએ. આવો એક અનુભવ થયો, નાનો અનુભવ પણ બહુ જ ધારદાર અનુભવ થયો. પછી આપણે એમ ઘણી વખત એમ કહેતા હોઈએ છીએ અને આપણે કરતા હોઈએ છીએ કે સંજોગો માટે બદલવા માટે હાથ પગ મારતા હોઈએ છીએ. તેના કરતા સંજોગો જેમ જેમ ખુલતા જાય તેમ જીવાઈ જવાય તો ઉત્તમ પરિણામ આવે. 2014માં મને લીવરનું સિરોસિસ થયેલું અને હોસ્પિટલમાં આપતા પુત્ર ભરતભાઈ ને મિનેશભાઈ મળવા આવેલ. તો મારો પુત્ર ડોક્ટર તપન, તેને એવું લાગેલું કે મારું લોહી ખૂબ ઓછું થઈ ગયું છે એટલે લોહી આપ્યા. હું આનાકાની કરતો હતો કારણ કે ક્યાંક વાંચેલું કે કોઈના શરીરના પરમાણુ કેવા આવી જાય લોહીમાંથી, તે એના કરતા આપણે ના કરીએ તો સારું. ભરતભાઈએ કહ્યું કે જુઓ આ સૂચન આવેલું છે શરીરની કાળજી રાખવાની. આ તો બધું બહુ આગળના સ્ટેજની વાત છે, લોહીના પરમાણુ બદલાય એનું અસરની વાત, પણ શરીરની કાળજી રાખવાની અને આ સૂચન આવેલું છે તો સ્વીકાર કરો. તો મેં હા પાડી. ડોક્ટર તપન તરત જ ઉત્સાહથી એ લોહીની બદલવાની વ્યવસ્થા કરવા ગયો. થોડીક વારમાં જ પાછો આવ્યો કે કોઈ દિવસ બને નહીં, પણ આ હોસ્પિટલના સ્ટાફથી ભૂલથી લોહીને ડીપ ફ્રીઝરમાં મૂકી દીધું છે, હવે એનો ઉપયોગ નહીં થાય. તો ભરતભાઈએ મને પછી કહ્યું કે જુઓ સંજોગો સાથે વહી જાઓ તો ઉત્તમ પરિણામ આવે અને બધું બરાબર થાય. આવા અનુભવ છે. સમયના આધારે થોડાક બીજા અનુભવ કહું. બોલો. કે ફક્ત વ્યક્તિગત જીવનમાં નહીં પણ સામૂહિક કાર્યના તમે નિમિત્તમાં પણ હો તો પણ દાદાજી એટલી જ કૃપા વરસાવતા હોય છે. મારે મહેસાણા માટેની નોકરીમાં એક તબક્કે ખૂબ કપરા સંજોગો આવેલા, કેમ જાણે, પણ આપતર પુત્ર પરેશભાઈ ને નવીનભાઈ
મહેસાણા ખાતે ઘરે આવી પહોંચ્યા. કોણે મોકલ્યા, શું હતું, કશું જ ખબર નથી. તે 7 થી 8 દિવસ ઘરે રહ્યા. દિવસે તેઓ સત્સંગ કરવા જાય, રાત્રે ભેગા હોઈએ. એમની હાજરીથી ખૂબ ક્ષમતા વર્તાઈ. આ હું સામૂહિક કાર્યનો નિમિત્ત હતો, છતાંય દાદાએ કૃપાની વરસાઈ અને એનો અનુભવ થયો. આ જ રીતે અમારી અનેક મિટિંગોમાં તોફાની વાતાવરણ હોય, ગરમા ગરમી હોય, અને હું દાદાને જો યાદ કરું તો મિનિટ 2 મિનિટમાં શાંતિ વર્તાઈ જાય, શાંતિ થઈ જાય. આવા અનેક વખત અનુભવ થયેલા છે. છેલ્લે 2010ની સાલમાં સૌરાષ્ટ્ર ખાતે એક મોટા કામનું આયોજન કાર્ય થયું, મારે ભાગે આવેલું. તો સામૂહિક કામ ખૂબ અઘરું હતું, પણ એમાં નિમિત્ત થનાર હતો. હું નિમિત્ત થનાર હતો. હું પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીનો આશીર્વાદ લેવા ગયો. પૂજ્યશ્રીએ કહ્યું કે આ તો તમે બહુ અઘરું કામ ઉપાડેલ છે. તો ક્ષણવાર તો મને પણ થયું કે જ્ઞાની પુરુષ જો આમ કહે તો કેટલું અઘરું હશે. પણ દાદાજીએ પરમ કૃપાથી કહ્યું કે ચિંતા ન કરશો, આઈ વિલ વર્ક થ્રુ યુ. દેવી દેવતાઓની મહેર છે, આઈ વિલ વર્ક થ્રુ યુ. જાઓ. આ કામ વ્યવહારિક રીતે જોઈએ તો ખૂબ જ અઘરું હતું, પણ દાદાની કૃપાથી ખૂબ જ શક્ય બન્યું. અને એ દરમિયાન પણ મને અનેક નાના મોટા દાદાની કૃપાના, દાદાના 4 હાથ માથે હોય એવા અનુભવ થયેલા છે. દાદા ભગવાનના સત્સંગમાં આવ્યા પછી આંતરિક પરિણીતિમાં પણ ઘણા ફેરફાર જોવા મળ્યા છે. અનીતિ અને કરપ્શન, આ વિશે મનમાં આંતરિક મથામણ રહેતી હતી. પણ સમજ કે જે કોઈ પણ કરે છે તે એના ઉદય કર્મને આધીન કરે છે અને તે નિર્દોષ છે. આપણે આપણી સિન્સિયરિટી રાખવી, સબ અપની અપની મટકી ફોડ. આપણે આપણી સિન્સિયરિટી રાખવી. આના આધારે 3 નોકરી છોડી, પણ સામાવાર પર અભાવ નથી થયો. હા, હજુ પણ ઘણી વખત મનમાં થાય કે મારા ન હોવાને કારણે ઓર્ગેનાઇઝેશનને નુકસાન થયું. પણ હું જાણું છું કે મને સમજ છે કે આ પણ એક જાતનો અહંકાર જ છે અને હું પણ છે. તો હું દાદા ભગવાનના મહાત્માઓના આશીર્વાદથી, આપતપુત્રના આશીર્વાદથી આ હું પણ નીકળી જશે એવી શ્રદ્ધા રાખું છું. આના સિવાય બ્રાહ્મણ પ્રકૃતિ ને જ્યોતિષ ને ઇત્યાદિમાં ખૂબ રસ લઈને આવેલો. પણ પછી હવે ખબર પડે છે કે આ વ્યવસ્થિત શક્તિની ત્રીજી આજ્ઞાને સુસંગત નથી. હવે એ રસ ખૂબ ન્યૂનતમ થઈ રહ્યો છે અને એ પણ આગળ જાય તો એવી દાદા ભગવાનને અને સૌ આપતપુત્રોને પ્રાર્થના. આના સિવાય પણ નાના મોટા ઘણા અનુભવ થયા છે. આમ છતાં સંસાર ખેંચી લે છે. અને જે રવિન્દ્રનાથ ટાગોરે કહેલું કે સંસાર જ્યારે ખેંચી લે ને પ્રાણ જ્યારે જાગે ના, ત્યારે તને પ્રણવીને તારા ગીત ગાતો બેસું. આપણે પણ કહીએ છીએ ને કે શુદ્ધાત્માથી કદી જ પણ શંકિત, વંચિત કે બાળો ન બનવું તેવી દાદા શક્તિ આપે. તો બસ સૌના આશીર્વાદની અપેક્ષા છે કે મને આ અક્રમ વિજ્ઞાનની ગાડીમાં બેસી રહેવાનું મળે અને હાથ પગ હું બહાર ન કાઢું. આપોપા વગરની વાણી તો જ્ઞાની પુરુષ વગર ક્યાંથી હોય. જો આ મારા અનુભવ વર્ણનમાં મારું આપોપાપણું અતિરિક્ત કે એક્સેસ થયું હોય તો સૌ મને ક્ષમા કરશો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશભાઈ, બહુ સરસ એક્સપિરિયન્સ તમારો. જ્યાં જુઓ ત્યાં દાદા દાદા દાદા. વેરી ગુડ. ભરતાનજી, એમના થોડું સમરી કરો એમના એક્સપિરિયન્સ ઉપર, પછી તમારો એક્સપિરિયન્સ સાંભળીએ. મહેશભાઈ ભટ્ટ આમ મારા ગામના ડાકોરના, અને એમના વાઈફ મારી સ્ટેટ શેરીમાં મારાથી 300 બીજું ત્રીજું મકાન હતું એમનું. અને હું કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે એમને ફર્સ્ટ ટાઈમ મળ્યો હતો. હવે એક પેપર ફોડી નાખવું જરા, બેનાબેન જોડે છે જ એટલે વાંધો નથી. ત્યાં લેગોસમાં 92માં ભેગા થયા. એટલે અમે, હું ને મિનેશાનજી બંને આપતો પુત્રો થયા. એટલે ડાકોરમાં અમારા ગામમાં તો પેલું એ થઈ ગયેલું કે ભાઈ આ 2 જણ સાધુ થઈ ગયા. અને આમ બ્રાહ્મણમાં કોઈ 2 જણ આમ સાધુ થઈ જાય એટલે બહુ આંચકો લાગી જાય બધાને. એટલે બધાને જ આમ શોક લાગી ગયો શું વાત છે. તો પછી સત્સંગમાં આવ્યા તો બેને બીક લાગતી હતી કે આ મહેશભાઈ બાવા નથી ગયા.
ના 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 હવે નથી લાગતી, હવે ના લાગે. આપણે એ વખતે લાગતી હતી. પણ એક છે મહેશભાઈના જે અનુભવો છે તે પહેલેથી એવું કંઈક શોધતા હતા કે મારે આ મહેનત કરવી નથી. એમણે જે પહેલી જ વાત કહી રાજેન્દ્રભાઈ સાહનીને કે ભાઈ આ મારે કશું કરવાનું ના હોય એવું જોઈએ છે, તો કે એમની ભાવના એ હતી અને એમને ભેગું થઈ ગયું. બીજું, એમને દાદા ભગવાન ઉપર એક અનન્ય શ્રદ્ધા ઊભી થઈ ગઈ. પરિચયમાં પરિચયમાં ખૂબ આવ્યા, બધા જ આપતો પરિચયમાં ખૂબ આવ્યા, અને એના પરિણામ સ્વરૂપે એમને દાદા ભગવાન ઉપર એક અનન્ય શ્રદ્ધા ઊભી થઈ ગઈ. અને એ શ્રદ્ધા ઊભી થઈ, એમને ભારે ભારે વિપરીત સંજોગો પણ આવ્યા. એ નોકરીની જે વાત કે ને ખુમારીની, એ વાત એવી હતી કે પેલો એક્સિડન્ટ થયો અને શેઠે પેલું ફાયરિંગ આપીને બધું કર્યું. એટલે કોઈ પણ વ્યક્તિ આઉટ ઓફ ઇન્ડિયા જોબ કરતા હોય અને નોકરી જવાનો ભય લાગે એટલે શું થાય, અંદર બધા ભયના પ્રમાણ ઉભા થઈ જાય. એટલે પછી મારે એમને કહેવું પડ્યું કે ભાઈ તમે ખુમારીથી રહેજો, નોકરી રહે કે ના રહે વ્યવસ્થિત બાળકો છે નહીં ને, પણ અંદર આપણે આમ ઢીલા પડી જઈએ કે આપણે તો પાણીમાં બેસી એવું ના હોય. આપણે ખુમારીથી રહેવાનું કે આપણે હવે શુદ્ધાત્મા થયા, દાદા ભગવાન જેવા શુદ્ધાત્મા થયા. એટલે શેઠને શાંતિથી વાત કરો ને ભાઈ આવા સંજોગ હતા ને આવું થયું, એટલે પછી બીજી બધી વાત ના હોય. અને એમને ખરેખર શેઠ પ્રત્યે દ્વેષ રાખ્યા વગર પ્રેમથી વાતો કરી, પ્રેમથી છૂટાઈ પડેલા. એટલે કોન્ટ્રાક્ટ પૂરો કરીને છૂટા પડ્યા. અને એમને એક જગ્યાએ એમના કુદરતી સંજોગ જ એવા હતા કે 3-4 જગ્યાએ જોબમાં આમ બેનાબેન કે ક્યાંય ટકે નહીં. આમ 2-3 વર્ષ થાય એટલે જગ્યા બદલવી પડે, 2-3 વર્ષ થાય જગ્યા નોકરી બદલે એમ. એટલે એવા એમને સંજોગો આવતા. પણ છતાંય આ દાદા ભગવાનનું જ્ઞાન, એ દાદા ભગવાનની એમને જે અનન્ય ભક્તિ ઊભી થઈ, તો કે એને આધારે ગમે તેવા સંજોગમાં એમને નોકરી બદલવી પડી, પણ ક્યાંય એમને કોઈના માટે અંદર દ્વેષ કે અભાવ એ ભાગ ઉભો થયેલો નહીં. એટલે એ પોતે ખૂબ મુક્ત રહેલા. અને ઘણી જગ્યાએ તમને પાછળથી સામેથી પાછા પણ બોલાવેલા કે ભાઈ તમે પાછા આવો, અને પાછા બોલાવે પાછું મોટું ઇન્ક્રીમેન્ટ આપીને પાછા બોલાવેલા. એટલે આ જે દાદા ભગવાનનો એમને જે જ્ઞાનનો જે અનુભવ કર્યો છે વિપરીત સંજોગોમાં, ખરેખર આપણને બધાને આમ આશ્ચર્ય લાગે. પણ એક વાસ્તવિકતા હકીકત છે કે આ જાતનો અનુભવ આપણને મહાત્માઓને પણ થાય. એટલે ખૂબ સુંદર અનુભવ તમારો. અને આજે તમે વાત કરી, એમને એક વાત ખટકતી હતી કે એમના ફાઇલ નંબર 2 બેનાબેને ડાકોરમાં અમારે ત્યાં જ્યાં દાદા ભગવાન આવેલા ત્યાં દર્શન કરેલા, અને એમને દર્શન કરવાનો પણ સંજોગ ભેગો થયેલો નહીં. એટલે પછી એમને મને વાત કહી, મેં કહેલું કે બેનાબેન તમારા ગુરુ કહેવાય, એમને દાદા ભગવાનના દર્શન કર્યા છે અને તમે કર્યા નથી, એટલે એમને ગુરુ માનજો. એમને ત્યાંથી અંદર ખૂબ ખટકતું કે મને આ દાદા ભગવાન ભેગા ના થયા. એ દાદા ભગવાન હતા એ સમયે હું બરોડામાં પણ હતો, પણ છતાંય મને ભેગા ના થયા. એટલે આ ખટકો ખૂબ રહ્યા કરતો હતો. અને દાદા ભગવાન શું કહે છે કે આ ખટકો રહે ને તો અંતરાયો તૂટે. તો કે આ વસ્તુ એમની અંદર જબરજસ્ત ખટકો રહ્યા કરે, અને એમાંથી પછી એમને આ અનન્ય ભક્તિ આખી ઊભી થઈ ગઈ. એટલે સુંદર અનુભવ. ને બેનાબેન તમે અનુભવ કહેજો પાછા. ના એટલે આવું તમારે જેમ છે તેમ કહેવાનું. રજનીભાઈ એમનું નામ લખી લેજો. ચોક્કસ બેનાબેન તમારું નામ આવી ગયું. રજનીભાઈ
હા એ ડાકોરમાં અમે એક જ શેરીમાં રહેતા અને મારાથી એક વર્ષ કે 2 વર્ષ આગળ ભણતા હતા. બરાબર. એટલે અમને તો ખાસ લેવા પડે. ચોક્કસ. બેનાબેન ભરતાનંદ કહ્યું એટલે અમારે નાના પડે અમારે, એટલે તમારે નાના પડે બેનાબેન. હા, મારા વડીલ કહેવાય ને. ભરતાનંદજી એટલે સુંદર, એટલે મને આનંદ થયો. ભરતાનંદ બહુ સરસ. હવે તમારો એક્સપિરિયન્સ કહો પછી આપણે શ્રીમંત બોલાવીએ. મારો અનુભવ કહેવાનો નહીં. હા, 10 ને 20. બેનાબેનને આપણે પકડીને તમને પકડવા પડે ને. હા, જો દાદા ભગવાનની વાત કરીએ, જાત્રામાં રાજસ્થાન ગયેલા. રાજસ્થાનમાં રાણકપુર 2 બસ હતી, 2 બસ લઈને ગયા હતા. એ રાણકપુર ધર્મશાળામાં રાતે રોકાવાનું હતું. એટલે ધર્મશાળામાં લિમિટેડ રૂમો હતી અને મહાત્માઓ ઘણા હતા, એટલે 5-6 રૂમો ખૂટે એવા સંજોગ હતા. દાદા ભગવાનને ધ્યાનમાં આવી ગયું. હવે જુઓ તમે, એ દાદા ભગવાનની જે વ્યવહારની જે કરા છે ને, કે બોધ કરા, તો જેવું કે આ રૂમો ખૂટે એવી છે, તો દાદા ભગવાને શું કહ્યું, એટલે આમ 4 બાજુ રૂમ હતી ને વચ્ચે મોટો ચોક હતો. તો દાદા કહે છે કે અમારો પલંગ છે ને અહીંયા ચોકમાં મૂકી દો, અમે આ રાતના ઠંડક થઈ ગઈ છે એટલે બહાર ખુલ્લામાં સુઈ જશું. અને પછી નીરુબેન હતા, આપતો પુત્રો બધા, કે તમે બધા કે આજુબાજુ સુઈ જજો. એટલે અમને તો બધાને અંદર એટલો ઉલ્લાસ અને એટલો આનંદ કે ઓહો, આજે દાદા ભગવાનની સાથે સુઈ જવાનું છે. સમજાય? અને જુઓ દાદા ભગવાનની જે ગટ્સ આખી જે બોધ કરા છે, વ્યવહાર કરા, કે અમે આજે 10-15 રીતે જે બહાર બધા સુઈ ગયા, આપતો પુત્રો નીરુબેન પછી લઈને બીજા અમુક મહાત્મા બહાર સુઈ ગયા, તો 6-7 રૂમો ખાલી થઈ ગઈ. એટલે જે ખેંચ હતી ને રૂમોની, રૂમો જે ઓછી હતી એનો પ્રોબ્લેમ એ ના થયો. રૂમો ઓછી હતી એનો પ્રોબ્લેમ પણ ના થયો. અને ઉપરથી જે બહાર સુઈ ગયા એની અંદર જબરજસ્ત આનંદ, અને આખો લાઈફ ટાઈમ નો એક લાવો કે હું દાદા ભગવાન સાથે સુઈ ગયેલો. હા, તમે જુઓ, બાકી દાદાએ કેવું હોત કે ભાઈ તમે લોકો બહાર સુઈ જજો, તમે લોકો બહાર સુઈ જાત. દાદા 5-10 મહાત્મા કે ભાઈ તમે યંગ છો, તમે બહાર સુઈ જાઓ, તો એ બહાર સુઈ જાત. પણ દાદા એવું કશું જ કહ્યું નથી. દાદા કે ભાઈ મારો ખાટલો અહીંયા વચ્ચે મૂકી દો, કે હું અહીંયા સુઈ જઈશ. અને કે જેને તમે આપતો જેને જે બહાર અહીંયા સુઈ જજો કે આજુબાજુ. કે આ વસ્તુ એમ કે પોષણ પણ આપી દે, પુષ્ટિ પણ આપી દે, અને વ્યવહાર કરાવી હોય કે કોઈને ખબર પણ ના પડે, અને બધાને અંદર આનંદ 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 થઈ જાય, અને એને જીવનભરનું એક સંભાળનું રહી જાય. કે આવો દાદા ભગવાનનો એક આદર્શ વ્યવહાર હતો. આવો જ એક અનુભવ મારો નહીં પણ બીજા એક મહાત્માનો કહું છું. 2 મિનિટ લાગશે, ચાલશે ને? જોડે લઈ લઉં યાર. ઓકે. આવું ક્યાંક ગયા હતા અને દાદાને નહાવાનું હતું, એટલે કુવામાંથી પાણી કાઢી અને ઠંડા પાણી બધાને નહાવાનું હતું. પહેલાના જમાનામાં નળ ને બધું બધે હતું નહીં ને, અમુક જગ્યાએ તમે જાઓ ધર્મસ્થાન મળે નહીં એમ, એટલે એવું હતું. તો દાદા તો કુવાના થારે આવીને બેસી ગયા. એટલે પછી એક મહાત્મા આપણો ડોલ કુવામાંથી ડોલ કાઢે અને બીજી ડોલમાં નાખે, પછી બીજા મહાત્મા ડોલ નાખીને દાદા માથે રાખીને પાણીથી નવડાવે. તો દાદાના ગામ ભાદરણના જ ચીમન કાકા હતા. ચીમન કાકાના ભાગે એ ડોલ દાદાના માથે ડોલથી પાણી નાખવાનું આવ્યું. અને પછી બરોડા આવીને જે વાત કરતા હતા દાદાને,
ઓહો હો મને કે 14 લોકના નાથને નવડાવવાનો લાહો મળ્યો. તો આ જે વસ્તુ હતી ને દાદાની, કે કોઈને એવું પણ ના લાગે કુએ બેસીને નાહવું પડે છે, કે નાહવાની પણ સગવડ નથી. ઉપર તેને ઉલ્લાસ આનંદ થાય, જે પણ સંજોગ એને ભેગો થયો એમાં એને આનંદ ને ઉલ્લાસ થઈ જાય. આ દાદાની આખી રીત હતી. ચાલો, જય બહુ સરસ. સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો. મહેશભાઈ બીનાબેન પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વસાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, ऐशो पंच नमुक्कारो, ऐસો પંચનમુક્કારો, तव्वपावप्पणासणो, સવ્વપાવપ્પણાસણો, मंगलाणं च सव्वेसिं, મંગલાણમ ચ સવ્વેસિમ, पढमं हवै मंगलम. પડમમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय, ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય આત્માઓ, સચ્ચિદાનંદ. આપણે કાલનો પ્રોગ્રામ જોઈ લઈએ. કાલે તો શુભ દિવસ છે દિવાળીનો, અને કાલે સવારના 6:30 વાગે પ્રાતવિધિ, અને પછી સાંજે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ હિન્દીમાં રહેશે. હા, જય સચ્ચિદાનંદ. આત્માઓ.